चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आराम। हाँ, प्रणाम जेजे। हाँ करो आगळ मारो। हाँ जी जेजे, कोटि कोटि दंडवत प्रणाम। श्रीमद भागवत शास्त्रનો અર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા, સ્કંધાર્થ અધિકાર લીલા, જેમાં શ્રોતા વક્તા તરીકે પરીક્ષિતજી અને સુખદેવજીનું નિરૂપણ છે. પ્રકરણાર્થ જોઈએ તો ઉત્તમ અધિકારનું પ્રકરણ છે. આ 7મો અધ્યાય અશ્વત્થામાના બાણથી રક્ષા. આ 7મા અધ્યાયમાં ભાગવતની ઉત્પત્તિ અને પ્રવૃત્તિ અને ભક્તોના મનોરથો પૂર્ણ કરવાનું એટલે કે અશ્વત્થામાને છોડાવવાથી ભીમ દ્રૌપદી વગેરેના મનોરથોને પૂર્ણ કરવાનું. તેમાં આપણે 1 થી 8 શ્લોક સુધી ભાગવતની ઉત્પત્તિનું નિરૂપણ છે તે નિરૂપણ જોયું. 9, 10, 11 શ્લોક સુધી ભાગવતની પ્રવૃત્તિનું નિરૂપણ જોયું અને શ્લોક 12 થી હવે અધ્યાયના અંત સુધી ભક્તોનું રક્ષણ અને તેમના મનોરથો પૂર્ણ કર્યા તેનું નિરૂપણ આવી રહ્યું છે. હવે ગઈકાલે આપણે શ્લોક 26 થી 30 સુધીમાં આપણે જોયું કે અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર અર્જુન તરફ સાંધ્યું હતું અને વળી બ્રહ્માસ્ત્રને પાછું ખેંચી લેવાની કળા પણ તે જાણતો ન હતો. ત્યારે ભગવાનની આજ્ઞાથી અર્જુને બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બંને અસ્ત્રો જ્યારે અથડાયા ત્યારે પ્રલય સમયે સંકર્ષણના મુખમાંથી અગ્નિ નીકળે છે તેમ એ બંને તેજ વધ્યા. હવે આજે શ્લોક 31 થી છે, પાના નંબર 192. આ બંને તેજો બંધ થયા તેનું કારણ નીચેના શ્લોકથી કહે છે. દ્રષ્ટવાસ્ત્ર તેજસ્તુ તયોઃ ત્રીન લોકાન પ્રદહન મહત દહ્યમાનાઃ પ્રજાઃ સર્વાઃ સાંવર્તકમ અમંસત પ્રજોપપ્લવમ આલક્ષ્ય લોક વ્યતિકરમ ચ તમ મતમ ચ વાસુદેવસ્ય સંજાહારાર્જુનો દ્વયમ. શ્લોકાર્થ. 3 લોકોને બાળતું તે 2 શસ્ત્રોનું ઘણું તેજ જોઈને બળતી બધી પ્રજાઓએ સાંવર્તક અગ્નિ માન્યો. પ્રજાની આપત્તિ અને લોકોનો તે નાશ અને વાસુદેવનો મત જાણીને અર્જુને બંને વાળી લીધા. સુબોધિનીજી, બંને અસ્ત્રોના તેજો ભળી ગયેલા એટલે જે પરસ્પર જે સામસામા જે અસ્ત્રો આવ્યા એના બંને તેજો એકબીજામાં ભળી ગયેલા. તેજ શબ્દ એક વચનમાં યોજેલ છે એટલે અહીં તેજો ન કહીને એક વચન એટલા માટે કહ્યું કે હવે એક જ તેજ રહી ગયું એમ. 2 તેજોનું હવે ભળી જવાથી એક જ તેજ રહી ગયું એટલે અહીં કહી રહ્યા છે કે તેજ શબ્દ એક વચનમાં યોજેલ છે. પ્રજાઓએ એટલે દક્ષ વગેરે અને બીજી પણ પ્રજાઓએ, જે ઉપર શ્લોકાર્થમાં કહ્યું ને બળતી બધી પ્રજાઓએ, એટલે એનું કરી રહ્યા છે કે પ્રજાઓએ એટલે દક્ષ પ્રજાપતિ વગેરે અને બીજી પણ પ્રજાઓએ. હવે પછી સુબોધિનીમાં, હવે પછી જો પાછા વાળવામાં નહીં આવે તો પ્રલય થશે એવો ભગવાનનો અભિપ્રાય ભગવાનની સન્નિધિ હોવાથી જાણીને અને ભૂમિ વગેરે લોકોનો નાશ જાણીને સર્વ લોકો ઉપર ઉપકાર કરવા બંનેના ગુરુ એક હોવાથી પોતાની અંદર જ બંને અસ્ત્રો વાળી લીધા. એમ બંને વાળી લીધા શબ્દથી કહેલ છે. એટલે ભગવાનની સન્નિધિ હતી અને ભગવાનનો અભિપ્રાય પણ એવો જ છે એમ માનીને
અર્જુનજીએ તે વિચાર્યું કે હવે જો આ અસ્ત્રોને પાછા નહીં વાળવામાં આવે તો પ્રલય થશે. એટલે એ ભગવાનના અભિપ્રાય જાણીને ભૂમિ વગેરે લોકોનો નાશ પણ ન થાય અને સર્વ લોકો પર ઉપકાર કરવા બંનેના ગુરુ એક હોવાથી, એટલે દ્રોણાચાર્ય છે તે અશ્વત્થામાના પણ ગુરુ છે અને અર્જુનજીના પણ ગુરુ હતા. એટલે કહી રહ્યા છે કે બંનેના ગુરુ એક હોવાથી પોતાની અંદર જ બંને અસ્ત્રો વાળી લીધા. એટલે બંને તેજ પોતાની અંદર જ સમાવી લીધા, શાંત કરી દીધા. એમ બંને વાળી લીધા શબ્દથી કહેલ છે. તે એટલે ઉપર કહેલ દાહરૂપ નાશ, જે ઉપર કહ્યું ને લોકોનો તે નાશ, એટલે દાહરૂપ નાશ. ચ એટલે કે અને શબ્દ હોવાથી પોતાના પણ દાહરૂપ નાશ વાળી લીધો. એટલે અર્જુનજીએ પોતાના પોતે જે કર્યું અસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એ પણ એનાથી થતો નાશ પણ વાળી લીધો, એમ કહેવાનું તાત્પર્ય છે. અર્જુનને તેજનો લાભ થતો હોવાથી અને ભગવાનનો સંબંધ હોવાથી પણ આ તેણે વિચારેલું એમ વાસુદેવનો મત જાણીને શબ્દથી કહેલ છે. હવે અર્જુનને તેજનો લાભ થતો એટલે બંને બ્રહ્માસ્ત્રનું જે તેજ હતું તે તેમની અંદર સમાઈ ગયું. એટલે એ તેજનો લાભ થતો હોવાથી એવું જે મને સમજાય છે અહીંયા, પણ કઈ ભૂલ મારી થતી હોય તો સુધારવા વિનંતી. એટલે એ લાભ થતો હોવાથી અને ભગવાનનો સંબંધ હોવાથી, એટલે આમ ભગવાનના અર્જુન એટલે એ ભગવાનનો સંબંધ છે પૃથા કુંતા માતાની ના પુત્ર તરીકે. એટલે કહી રહ્યા છે કે ભગવાનનો સંબંધ હોવાથી પણ આ તેણે વિચારેલું, એટલે વાસુદેવનો પણ મત આવો જ છે એમ તેમણે વિચારીને આ બંને તેજોને શાંત કરી દીધા. જેથી આ શ્લોક પૂર્ણ થયો. પણ મને છે ને જે આ બંનેના જે બંનેના ગુરુ એક હોવાથી એ બહુ એટલું બધું ક્લિયર નથી થતું. શું સમસ્યા છે? એટલે અહીંયા એમણે તેજ બંને પોતાની અંદર બંને અસ્ત્રોને વાળી લીધા જે કહ્યું, તો એમાં પેલું તો સમજી શકાય છે કે ભૂમિ પર લોકોનો નાશ ન થાય તેના કારણે પછી સર્વ લોકો પર ઉપકાર કરવા. પછી બંનેના ગુરુ એક હોવાથી આમ એનું તાત્પર્ય શું? એટલે દ્રોણાચાર્ય બંનેના ગુરુ છે, પણ અહીં એને કેવી રીતે સમજવાનું? એટલે પોતે છોડેલું અસ્ત્ર તો પોતે વાળી શકે, એમાં કોઈ આશ્ચર્યનો વિષય નથી. પણ બીજા દ્વારા છોડેલું અસ્ત્ર પણ વાળી શકે એ સમજી ન શકાય એવી વાત છે. એનું અહીંયા કારણ આપી રહ્યા છે કે દ્રોણે જ આ બંનેને દીક્ષા આપી છે અસ્ત્રની, એટલે એ પદ્ધતિનું જ્ઞાન અર્જુનને હોય, એટલે બંનેના દ્વારા છોડેલા અસ્ત્રો પર પાછા વાળી લીધા. જી. અને અહીંયા જે મને એક જ મિનિટ લાલનજી, અર્જુનને તેજનો લાભ થતો જે કહ્યું એ બરાબર છે કે બંને તેજ એમણે પોતાની અંદર સમાવી લીધા, એવું એવી રીતે જ સમજવાનું ને? વિચારી જુઓ. સામાન્યતઃ તો એવું જ લાગે છે. હવે આ લાભ કયા અર્થમાં લાભ થતો હશે? બની શકે કે અત્યાર સુધી અર્જુન પાસે એક હોય અને આ બે અસ્ત્ર એને પ્રાપ્ત થઈ ગયા, બ્રહ્માસ્ત્ર, કે પુનઃ એ અસ્ત્ર છોડી શકાય એવું એક વ્યક્તિથી શક્ય બને કે કેમ, એ વિષયનો મને હજી અંદાજ નથી આવી રહ્યો. અથવા તો એક એનું એ પણ હોઈ શકે પ્રયોજન કે પોતે છોડેલા અસ્ત્રને વાળવાથી અર્જુનની પ્રતિષ્ઠા વધે અને સાથે સાથે અશ્વત્થામાના અસ્ત્રને વાળવાથી પણ એની પ્રતિષ્ઠા વધે. તો તેજનો લાભ એ અભિપ્રાયથી પણ હોઈ શકે. અને બીજું એ પણ, ત્રીજી વસ્તુ એ પણ સંભવ છે કે આ બધા દિવ્ય અસ્ત્રો છે અને જેના દ્વારા છોડવામાં આવે એટલે એ દિવ્ય શક્તિ
એમાંથી નીકળી જતી હોય, પરંતુ એ શક્તિ પુનઃ કોઈ પ્રાપ્ત કરી લે તો એને એ પોતાની શક્તિ અને અશ્વત્થામા દ્વારા છોડાયેલાની શક્તિ, એ શક્તિ પણ એમને પ્રાપ્ત થઈ. આવો પણ અભિપ્રાય હોય તો ખબર નથી. જી 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 જી. મને આમાં એક પ્રશ્ન છે કે પહેલા તો અહીંયા આવ્યું ને કે ત્રીજી પંક્તિમાં કે ભગવાનનો અભિપ્રાય ભગવાનની સન્નિધિ હોવાથી જાણીને, અને પછી હેતુ બતાવ્યા કે આ કારણથી એમ કે એમણે ફરી એને અસ્ત્રને વાળી લીધો એમ. તો અહીંયા ભગવાનનો અભિપ્રાય એમને કઈ રીતે જણાયો એ વાત ન સમજાય, કેમ કે ભગવાન અહીંયા કોઈ વચન તો કહેલા હોય એવું તો અહીંયા દેખાતું નથી. તો આને કઈ રીતે સમજવું જોઈએ એ મારો પ્રશ્ન છે. જી લાલનજી, એમાં મને એટલું સમજાયું કે અહીંયા ભગવાનની સન્નિધિથી જ તેમને એવી પ્રેરણા થઈ કે તે એમનો અભિપ્રાય જાણી ગયા. એવું જે મને સમજાય છે. સન્નિધિથી જ એમને આ ભગવાનના અભિપ્રાયની જાણ થઈ ગઈ એમ. એવું જે 28મા શ્લોકમાં એનું સમાધાન કરેલું છે આ વિષય. આના પહેલા નિશ્ચય બીજાનું કોઈ પણ અસ્ત્ર આનો સાચો ઉપાય નથી. વધી ગયેલા અસ્ત્રના તેજને અસ્ત્ર જાણનાર તું અસ્ત્રના તેજથી હરી લે. એટલે બ્રહ્માસ્ત્ર છે એનો પરિહાર બ્રહ્માસ્ત્રથી જ થઈ શકે એમ શ્રી ભગવાને આજ્ઞા કરી. એટલે અર્જુને છોડ્યું. ને એ વાત એમાં સમજવાની જ છે કે બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર છોડવાનો એક અર્થ એ છે કે સર્વનાશ, અથવા એનો બીજો ઉપાય જે અત્યારે કરી રહ્યા છે તે કે બંને અસ્ત્રને વાળી લેવા. હા, અને બીજું એ પૂછવું હતું, આ તો મને સમજાયું, સ્પષ્ટ થઈ ગયું. બીજો પ્રશ્ન એ હતો કે પહેલા શ્લોકમાં આવ્યું કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર જે છોડ્યો તે વાળી શકાય તેવો ન હતો. એટલે બ્રહ્માસ્ત્રના જે પ્રકાર બતાવ્યા, એક તો વાળી શકાય તેવો અને એક તો વાળી ન શકાય તેવો. તો અહીંયા તો વાળી ન શકાય તેવા બ્રહ્માસ્ત્રનું વર્ણન આવ્યું હોય એવું મને પર્સનલી જણાયું, સમજાયું. તો અગર એવું હોય તો પછી આ કઈ રીતે સંભવ બની શકે? બ્રહ્માસ્ત્રને તો બંનેમાંથી કોઈ પણ પ્રકારના અસ્ત્રને વાળવાનું જ્ઞાન અશ્વત્થામાનું ન હતું. આ જે અસ્ત્રનો પ્રયોગ થયો છે એ વાળી શકાય તેવો હતો. હવે પછી જે કરશે એ વાળી ન શકાય એવાનું કરશે. અચ્છા, હા, સ્પષ્ટ થયું. અને બીજું એ કે અહીંયા જે છેલ્લી થી બીજી પંક્તિમાં ભગવાનનો સંબંધ હોવાથી પણ આ તેણે વિચારેલું એમ, તો અહીંયા સંબંધને નરનારાયણ રીતે છે એ રીતે જ સમજવું ને? નહીં, સાથે છે એમાં. વતંચ વાસુદેવસ્ય સંજહારાર્જુનોદ્વયમ, આજે કહ્યું છે વાસુદેવનો મત જાણીને અર્જુને બંને વાળી લીધું. મૂળમાં જ કહે છે. જી બીજી લીટીમાં જે પ્રજાઓમાં દક્ષ વગેરે લીધું છે, ત્યાં દક્ષ વગેરે કોણ? પ્રજાપતિ એમને કહે. એ સમયમાં એક દક્ષ પ્રજાપતિ હતા. દક્ષ તો પ્રજાપતિ તો હોય જ છે. હા, તમને તમે કર્યો હોય વિચાર તો આ વિષયમાં કઈ કેવું હોય? બસ જે મને આ દક્ષ પ્રજાપતિ એ જ સમજાયું છે, એથી વિશેષ નથી ખ્યાલ. એટલે બહુવચનથી પ્રજાઓ, એનાથી આપણે બધે પ્રજાઓ અને પ્રજાપતિઓ પણ, એ બંનેનું ગ્રહણ આમાં થયેલું છે. જે પ્રજા છે પ્રજાપતિ તો છે જ.
તો એમની પ્રજા જ્યારે આ રીતે પીડિત થતી જોશે તો એમને પણ એમ તો થશે ને નહીં કરવું. આપણે જે કહ્યું અર્જુનને તેજનો લાભ થતો હોવાથી અને ભગવાનનો સંબંધ હોવાથી પણ આ તેણે વિચારેલું એમ વાસુદેવનો મત જાણીને એમ જે આખું વચન આવ્યું ને એ વચનથી એવું સમજાયું કે અર્જુનને તેજનો લાભ થતો હતો એટલે કે એ તેજ જે આવતું હતું એનાથી એમને ભગવાન તો પાસે છે તો ભગવાનની સામે એ જોઈ શકતા હતા. એ લાભ એટલે એ ભગવાનની સામે એમને જોયું તો એમને ભગવાનનો અભિપ્રાય મતલબ એમનો મત વાસુદેવનો મત જાણ્યો એવું મને એ વખતે સમજાયું. એટલે આપણે પૂછું છું કે એવું સમજી શકાય કે એમને એટલે આખું જે વાક્ય છે ને એનાથી એવું મને સમજાયું હતું. ત્યારે અંધારું ને કારણે ન દેખાતું હોય ખબર નહીં તેજનો લાભ કયો એટલે મને એવી રીતે મેં એનો વિચાર કર્યો હતો. એટલે આપણે પૂછી રહીશું કે આવું આપી શકે એમ એવું ધ્યાન તો નથી આવી રહ્યું કોઈ ટીકામાં એવું કંઈક લખેલું એટલે આપણે પૂછી રહીશું. કારણ કે આખું વાક્ય એ રીતે છે કે ભગવાનનો સંબંધ હોવાથી પણ વાસુદેવનો મત જાણીને એવું કહ્યું ને એટલા માટે. બાકી આપે કહ્યું એ તો બધા એંગલથી સમજાયું. હા પ્રણામ. મને પણ આ દક્ષ વગેરેનું જ હતું પણ મને એવું પૂછવું હતું કે અહીંયા એવું કહ્યું ને કે પ્રજાઓ એટલે દક્ષ વગેરે અને બીજી પણ પ્રજાઓ એટલે આ બ્રહ્માસ્ત્ર છોડે તો પ્રજાઓનો તો નાશ થાય પણ સાથે સાથે પ્રજાપતિઓનો પણ નાશ થાય એવું અહીંયા કહે છે કે બળતી બધી પ્રજાઓએ સંવર્તક અગ્નિ માન્યો એટલે એવી રીતે આ બ્રહ્માસ્ત્ર માટે કહેલું છે દક્ષ વગેરેને પણ ગણીને. એટલે મને એવું જે સમજાય છે કે ત્રણેય લોકોને બાળતું એટલે આ બધાને જ એની અસર થાય. દક્ષ પ્રજાપતિ અને બીજી બધી પ્રજાઓ એમાં બધું જ આવી ગયું. ત્રણેય લોકોને બાળતું જે શ્લોકમાં કહ્યું ને એનાથી એવું સમજાય છે જે હા એ વિષય તો કેવલ એની ભયાનકતાનું નિરૂપણ કરવા માટે થતી હોય એવું લાગે છે. પણ તાત્પર્ય એ છે કે જેના ઉપર પ્રહાર કરવામાં આવે છે તે અને તે સિવાયના બીજા પણ એનાથી પ્રભાવિત થાય છે. તો જે પ્રજાપતિ છે એ કંઈ આનાથી નષ્ટ થતા હોય એવું તો નથી જણાતું. પણ એમને એમ થાય કોઈ મારી પ્રજા બીજી અકારણ આની અંદર નાશ પામશે તો એ પણ એમ ઈચ્છે કે આને વારી લેવું સારું. હા જી જી પ્રણામ. જી જી સ્પષ્ટ થયું. સરસ. જેમ મુશર્રફના વખતે પાકિસ્તાન અણુબોમ્બ ફેંકવાની તૈયારીમાં હતો તો હવે અત્યારનો પ્રજાપતિ અમેરિકા છે તો અમેરિકાએ મુશર્રફને ના પાડી કે તમે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ નહીં કરતા અને પાકિસ્તાને કરવાનું વિચારણા હતું તે ભારતને પણ ખ્યાલ હતો એટલે ભારત પણ એ મૂડમાં હતું કે આપણે પણ કંઈ અહીંયા દિવાળીના ફટાકડાની જેમ થોડા રાખ્યા છે એમાં તો આપણે પણ ફોડી દઈશું એકાદ. તો એ અર્થમાં પ્રજાપતિ તાત્પર્ય છે. જી 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 સરસ થયું. કરું આગળ જીજે? એક જ મિનિટ હો નીતાબેન. હા અહીંયા જે કહ્યું ને કે પોતાની અંદર જ બંને અસ્ત્રો વાળી લીધા તો પોતાનીથી શું સમજવાનું એ જરા સ્પષ્ટ નહીં થયું મને. પ્રણામ જેજે. એટલે જે મને એ રીતે જ સમજાય કે પોતાનાથી જે આખા શ્લોકના આપણે જોયું છેલ્લે સુધી તો પોતાની એટલે અર્જુનજીએ પોતાની અંદર જ આ બંને અસ્ત્રોને મતલબ કે એ બંને તેજને પોતાની અંદર જ શાંત કરી દીધા. જે કઈ ભૂલ હોય તો સુધારવા વિનંતી. આવું હું સમજી છું. તમને બીજું શું સમજાય છે આનાથી? શું હોઈ શકે? મને એમ થયું હા એટલે મને એમ થયું જે કે બ્રહ્માસ્ત્રમાં જ અંદર સમાઈ ગયું કે અર્જુનજીમાં સમાઈ ગયું એ મને નહીં સમજાયું એટલે મેં પ્રશ્ન કર્યો. હા અર્જુનમાં. કારણ કે છેલ્લે લખ્યું ને છેલ્લેથી બીજી લાઈનમાં કે અર્જુનને તેજનો લાભ થતો એટલે આ અર્જુનજીમાં જ અંદર
સમાવી ગયું હોય ને એવું સમજાય. હા ભલે. હા હા દંડવત પ્રણામ. કરો આગળ. કરું છે? જી જી જી. તત આસાદ્ય તરસા દારુણમ ગૌતમી સુતમ બબંધામર્ષ તામ્રાક્ષ પશુ રસનયા યથા. શ્લોકાર્થ. પછી ગૌતમીના ક્રૂર પુત્ર પાસે ઝડપથી જઈને જેમ પશુને રાંધવાથી બાંધે તેમ ક્રોધથી લાલ થયેલ ચક્ષુવાળાએ તેને રાંધવાથી બાંધ્યો. સુબોધિનીજી. પછી એટલે પોતાની અંદર બંને તેજો આવ્યા પછી, જે ઉપર આપણે જોઈને આવ્યા કે બંને તેજો અર્જુનજીએ પોતાની અંદર સમાવ્યા, તો એના પછી શું થયું એ હવે આ શ્લોકમાં કહી રહ્યા છે. આસાધ્ય, સુબોધિનીમાં આસાધ્ય એટલે પાસે જઈને બાંધ્યો. હવે પાસે જઈને બાંધ્યો એનું કારણ કે છે, કારણ કે દૂરથી વરુણના બંધન વગેરેથી બાંધવાથી ઘણો ક્લેશ થાય. સામો ઉપાય, હવે શું ક્લેશ થાય છે એ કહે છે. સામો ઉપાય કરવાની તેને તક ન મળે તે માટે તરસા એટલે કે ઝડપથી પાસે જઈ બાંધ્યો. એટલે અર્જુનજીએ અશ્વત્થામાને ઝડપથી પાસે જઈને એને બાંધ્યો. પછી દારુણમ દ્વિતીય ચરણ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. ક્રૂર શબ્દથી બાંધવાનું કારણ કહેલું છે, કારણ કે તે અર્જુનને મરણ થાય તેવો શાપ આપે અથવા મારે અથવા ઈશ્વરનું ભજન વગેરે કરે. એટલે જે એમ અહીંયા એવી રીતે સમજાઈ રહ્યું છે કે જે જો એને ઝડપથી પાસે જઈને બાંધ્યો ન હોત ને તો એને થોડો સમય મળી જાત, અને સમય મળી જાત તો એ અર્જુન ઉપર પ્રતિકાર કરે કે એને કોઈ શાપ આપી દે, અથવા તો ઈશ્વરનું ભજન એટલે કે સ્મરણ કે એવી કોઈ વિદ્યા સ્મરણ કરે, એટલે એને એ સમય મળી જાય એને બચવાનો. એટલે આ રીતે તેને ઝડપથી પાસે જઈને બાંધ્યો. પછી આગળ કે છે સુબોધિનીમાં, ગુરુના પુત્રને કેમ બાંધ્યો એવી શંકા થાય, તેથી ગૌતમીનો પુત્ર કહે છે. માતાનો પુત્ર બતાવ્યો હિંતા દર્શાવવા. આ ગુરુનો બહુ માનીતો પુત્ર ન હતો. અશ્વત્થામા તો તે દ્રોણાચાર્યનો બહુ માનીતો પુત્ર ન હતો, તેથી માતાનો પુત્ર અહીંયા કહ્યું છે. તેની માં ગૌતમના વંશમાં ઉત્પન્ન થયેલી હોવાથી ગૌતમી હતી. આથી એમ સૂચવેલું છે કે પુત્રના સ્નેહના સંબંધવાળી પત્નીની પ્રાર્થનાથી ગુરુએ રાજા દ્રુપદ સાથે સંબંધ કરેલો અને તેથી તેમનું મરણ થયેલું. એટલે અહીં જે મને આમાં વિશેષ આ 2 લાઈનથી નથી સમજાતું, પણ એવું સમજાઈ રહ્યું છે, જે સમજીશું તે, પુત્રના સ્નેહના સંબંધવાળી પત્નીને એટલે ગૌતમીની પ્રાર્થનાથી ગુરુ એટલે દ્રોણાચાર્ય રાજા દ્રુપદ સાથે સંબંધ કરેલો અને તેથી તેમનું એટલે દ્રોણાચાર્યનું મરણ થયેલું. આગળ કે છે, ક્રોધથી લાલ થયેલ ચક્ષુવાળાએ શબ્દથી એમ જણાવેલ છે કે અર્જુનને આ કારણે બ્રાહ્મણ્ય વગેરે જણાયા નહીં. એટલે અર્જુનજી આટલા બધા ગુસ્સે ક્રોધિત થઈ ગયેલા હતા અને ક્રોધથી તેમના ચક્ષુ લાલ થઈ ગયેલા હતા. એટલે એટલા ક્રોધિત હતા કે તેમને એનું પણ અનુસંધાન ન રહ્યું કે આ બ્રાહ્મણ છે, એમ અશ્વત્થામા બ્રાહ્મણ છે, એનું બ્રાહ્મણપણું પણ એમને જણાયું નહીં. અવશ્ય બાંધવા યોગ્ય હતો, કેમ કે આવી રીતના એને પુત્રોને મારી નાખ્યા, એટલે કે છે કે અવશ્ય બાંધવા યોગ્ય હતો. તેથી પશુને બાંધે તેમ એવું દ્રષ્ટાંત કહેલ છે. જે શ્લોકાર્થમાં કહ્યું ને કે પશુને રાંધવાથી એટલે કે જાડી રસ્સીથી બાંધે તેમ બાંધ્યો, એવું દ્રષ્ટાંત કહેલ છે. કારણ કે હવે એનું કારણ પણ કહે છે કે કારણ કે પરાજય પામેલા શત્રુને બાંધ્યા વિના છોડી દેવાતો નથી. તેથી ધજાના સ્તંભ સાથે મજબૂત બાંધેલ અને લઈ જઈને છુપી રીતે મારવાનું તેણે ઈચ્છેલું. એટલે અર્જુનજી આ રીતે મજબૂત રસ્સીથી બાંધી અને છુપી રીતે મારવાનું તેમનું પ્રયોજન હતું, તેમણે એવું ઈચ્છેલું હતું. આ શ્લોક પૂરો થયો છે. પણ મને આ 2 લીટી સમજાતી નથી અને એનું અહીં આ શ્લોક સાથે શું કનેક્શન છે એ પણ નથી, મેં જોડાઈ નથી રહ્યું. આટલે સુધી તો થઈ ગયું કે તેની માં ગૌતમના વંશમાં ઉત્પન્ન થયેલી હોવાથી ગૌતમી હતી. પછી આથી કરીને જે કહ્યું છે અહીં તેમનું મરણ થયું, એ મને આ શ્લોક સાથે કેવી રીતે જોડવાનું?
એ નથી એ જોડાયું. આપણે આના પહેલા આ કથા આખી જોઈ હતી ને, બસ એમાં એટલો અંશ વધારે છે કે જે વખતે દ્રોણાચાર્યની એવી દરિદ્ર અવસ્થા હતી અને એમને દ્રુપદ અને દ્રોણ બંને એક સાથે ભણતા હતા અને એમની મિત્રતા એટલી પ્રગાઢ હતી કે બચપનમાં એ લોકોએ દ્રુપદે એમ કહ્યું હતું કે જયારે હું રાજા બનીશ તો અડધું રાજ્ય તને આપીશ. તો જયારે આ અવસ્થા ઉપર એ પહોંચ્યા ત્યારે એમને યાદ આવ્યું કે બચપનમાં અમારે આવી વાતો થતી હતી. તો એ ગયા ત્યાં અને એમણે બચપનમાં આપેલું જે વચન છે એ યાદ અપાવ્યું. ત્યારે દ્રુપદે એમની હસી પણ ઉડાવી કે આ રાજા ભોજ ને ક્યાં રંગો તેલી, અને એમ કહ્યું કે ભાઈ ચલો તમે રાજ્ય તો નહીં, એકાદ ગાય જોઈતી હોય તો આપી દઈશ. તો એમને બહુ અપમાનજનક લાગ્યું. પછી ઘરે આવ્યા તો ઘરે પછી કંકાસ ચાલુ થઈ ગયો એમનો, ગૌતમીનો. તો એ કંકાસથી કંટાળીને ગૌતમીએ કહ્યું કે તમે તો હવે બીજો રાજ્યાશ્રય શોધો. એમ કહેતા પછી ધૃતરાષ્ટ્રને ત્યાં નોકરી કરી એમણે. એટલે એમના ઉપકાર લીધેલો હોવાથી એમના તરફથી લડવું પણ પડ્યું અને માર્યા પણ ગયા. તો આ બધામાં પ્રેરક છે એ સંહારિકા શક્તિ, જેમ દ્રૌપદી કહી છે એવી રીતે અહીંયા દ્રોણાચાર્યના મહાભારતમાં ગૌતમી સંહારિકા શક્તિ બની. એકદમ સરસ સ્પષ્ટ થયું. જી, આમાં જે આવ્યું કે આ ગુરુનો બહુ માનીતો પુત્ર ન હતો, એ જરા તો પેલા જોઈ ગયા કે એટલો મોહ હતો એમને એ પણ ન વિચાર્યું કે એ હવે આ બધી કથાથી એને ક્લિક કરી દો એટલે માનીતો ન હતો એટલે હવે કરવું તો પડે ને, બીજું તો ઉપાય જ શું? કોઈ જીદ ઉપર ચડી જાય. જે પ્રણામ, અવાજ આવે છે મારો? હા આવે છે. એ ઘણી વાર નથી આવતો મારે, એટલે જે અહીંયા છે આવ્યું ને, ક્રોધથી લાલ થયેલા ચક્ષુવાળા એ શબ્દથી એમ જણાવેલ છે કે અર્જુનને આ કારણે બ્રાહ્મણ્ય વગેરે જણાયા નહીં. તો એને બ્રાહ્મણ્ય આમે અશ્વત્થામામાં તો આગળના શ્લોકમાં આવે છે કે એનામાં બ્રાહ્મણ્ય હતું, બ્રહ્મબંધુ કીધું છે, એનામાં પાખંડ જ હતું, બ્રાહ્મણ્ય હતું જ નહીં. તો પછી એટલે આ કઈ રીતે જોડાય છે? એમ કે એમણે કીધું અજિજ્ઞાબેને કે એની લાલ આંખો થઈ ગુસ્સાને લીધે એને પોતાને આ છે એમ દેખાય નહીં. એ મને સમજાવ્યું નહીં. જે પ્રણામ. એટલે ધર્મ અધર્મનો એમને ધર્મ અધર્મનું અનુસંધાન જ ના રહ્યું એમ કહેવાનું તાત્પર્ય છે. ભલે સામે એવા અશ્વત્થામાં એવો હતો તો એની સામે એવું તો ન થવાય ને, એમ ધર્મ અધર્મનું એમને જરાય અનુસંધાન ના રહ્યું, એટલા ગુસ્સે થયેલા હતા. જે આનાથી વિશેષ હોય તો આપ કરો. હા, બસ એ જ વાત છે, કંઈક બહુ જટિલ વસ્તુ નથી. બ્રાહ્મણ સાથે આવો વ્યવહાર ન કરી શકાય, પણ ક્રોધમાં હતા એટલે પછી એમને કરી મને એક અહીંયા પ્રશ્ન છે કે આ શ્લોક સંબંધિત તો નથી, પણ આ આખો જે વિષય ચાલે છે થોડા ઘણા શ્લોકોથી ત્યાંથી જોડાયેલું છે કે અહીંયા અર્જુનજીની ક્રોધથી લાલ થયેલ ચક્ષુવાળા, તો અહીંયા અત્યંત ક્રોધમાં એ છે. અને જ્યારે પુત્રોના વધ થયા પાંડવોના, તે અવસ્થામાં પણ ત્યાં એમનું એક રૌદ્ર રૂપ એમ બતાવ્યું છે, ક્રોધમાં છે એવા. અને જ્યાં એમણે પ્રતિજ્ઞા પણ કરે છે ભીમ ને અર્જુનજી, તો એની વચ્ચે સ્તુતિ કરે છે. તો આ થોડુંક એમ વચ્ચેથી કંઈક અલગ પડતું હોય એવું એમ દેખાય. તો આટલા ક્રોધ આવેશમાં હોય અને યુદ્ધ સ્થળમાં હોય તો આવી રીતે એમ સ્તુતિ કરવી કઈ રીતે શક્ય થઈ શકે? તેની માટે તો એમ અલગ મૂડ હોવો જોઈએ એમ વ્યક્તિમાં. અને જે રીતે ગીતાજીમાં વર્ણન આવે છે, તો ગીતાજીમાં તો આપણે એવી રીતે સમજી શકીએ કે તે સમયે ત્યાં અર્જુનજીને
સામે પોતાના બધા જ્યેષ્ઠ ને બધાને જોઈને એને એમનું હૃદય એ રીતે થઈ ગયું થોડુંક. તો ત્યાં એમણે પ્રભુને કહ્યું કે હું નહીં કરું યુદ્ધ, અને ત્યારે પ્રભુ એમને ઉપદેશ આપે છે. પણ અહીંયા તો એકદમ રૌદ્ર એમાં જ નીકળ્યા છે એ, અને એમને બાંધે છે ત્યારે પણ એકદમ ગુસ્સામાં જ છે. તો આ એક વચ્ચે જે આવે છે, તો આવી રીતે જે સ્તુતિ કરે છે, તો એને આપણે કઈ રીતે અહીંયા સમજવું જોઈએ એ જરાક જાણવું હતું. એમ કે વચ્ચે થોડુંક એમ અલગ પડતું આવે છે, સ્તુતિ કરે છે ને જે એમના શબ્દ છે, તો એ કોઈ એમ વ્યક્તિમાં એવું કોઈ સામર્થ્ય નથી કે આ રીતે કોઈ કરી શકે એમ. તો અલૌકિક સ્વરૂપ હોવાથી આવું જોવું જોઈએ કે એને કઈ દ્રષ્ટિથી આને સમજવું, એ મારો પ્રશ્ન છે. હા, કોઈને કહેવું હોય કઈ? એટલે આ યુદ્ધ પછીની વાત છે. પહેલા તો યુદ્ધ થઈ ગયા પછી આ બધો વિષય થયો છે. અને આપણે અહીંયા જોયું કે ભગવાનની જે સ્તુતિ કરી રહ્યા છે અર્જુન, એમાં એવું કહી રહ્યા છે કે ભગવાનમાં, કારણ કે હવે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, ત્યાર પછી હવે અર્જુન છે એ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે કે ભગવાન, કારણ કે તેજ જે છે તે જ એમને દેખાયું, પણ એ તેજ શેનું છે એવું એમને ખબર ના પડી પહેલા તો. એટલે ભગવાનની સ્તુતિ કરે છે કે આપ કેવા છો, સર્વથા દોષ રહિત છો, આપનામાં દોષ નથી તો આપ બીજાના દોષ નથી ને આપ બીજાના પણ દોષ દૂરી કરી શકવા માટે આપ સમર્થ છો, એમ કરીને સ્તુતિ કરે છે. પછી ભગવાન હવે અહીંયા પાછું વાળવાનું એમને કહે છે પણ ખરા. અને હવે જયારે અશ્વત્થામાને એ પાછું વાળી દે છે, ત્યારે પછી એ અશ્વત્થામા જયારે પકડી લે છે એને જયારે, ત્યારે હવે એમને ક્રોધ થયો છે કે આટલું બધું 5 પુત્રને મારી નાખ્યા છતાંય પણ હજી બ્રહ્માસ્ત્ર છોડી રહ્યા છે, પોતાની ભૂલ છે તેમ છતાંય પણ એ ભૂલનો સ્વીકાર નહીં કરી અને હજી બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એટલા માટે એમને વધારે ક્રોધ આવ્યો છે. એટલા માટે આવા લાલ આંખ કરી અને અહીંયા બતાવી રહ્યા છે કે લાલ થયેલ ચક્ષુવાળા ને રણવાથી બંધ, એવી રીતે અહીંયા સમજાય છે આખો વિષય. અને યુદ્ધ પછીની વાત છે. મારો પ્રશ્ન કોઈક અલગ દિશામાં છે. હું એમ કહેતો હતો કે મહાભારતનું યુદ્ધ થયું, તેની પૂર્વમાં અર્જુનનું સ્તુતિ કરવું યુક્ત છે. આ સમયે જ્યારે આમના પુત્રોનો વધ થઈ ગયો અને અશ્વત્થામાએ કરી દીધો, ત્યારે અર્જુનજીએ આવેશમાં જે પ્રતિજ્ઞા કરી, અને પ્રતિજ્ઞા પણ અને એના પછી એને મારવા દોડે છે, ત્યારે કવચ ઇત્યાદિ ધારણ કરે છે. એ સમયે કંઈક રૌદ્ર રસ જેવું એમને રૌદ્ર સ્વરૂપ ત્યાં બતાવ્યું છે. અને ઉત્તર અવસ્થામાં પણ હમણાં જે ક્રોધથી બાંધે છે લાલ આંખવાળા, તો અહીંયા પણ એક ગુસ્સામાં હોય તેવું સ્વરૂપ વર્ણન છે. તેની મધ્યમાં આ સ્તુતિ કરે છે, એ જરાક વિચિત્ર લાગે છે. એમ એને કઈ રીતે સમજવું? અર્જુનજીનું અલૌકિક સ્વરૂપ છે તેને દૃષ્ટિમાં રાખીને સમજીએ કે કઈ દૃષ્ટિથી આને સમજવું જોઈએ, મારો એ પ્રશ્ન છે. એટલું સમજાય છે કે અહીંયા એમને જે તેજ જોયું ને એમના જાણવામાં નથી આવ્યું, એટલે એ ભગવાનને આપનું સ્વરૂપ શું છે એમ કરીને સ્તુતિ કરી રહ્યા છે કે આપ તો હવા છો, તો આ તેજને આપ જ બતાવી શકો એવા છો, કારણ કે આવું તેજ ભયંકર પ્રલય થઈ જાય એવું તેજ છે, તો હવે એને આપ જ બતાવી શકો છો, એમ કરીને સ્તુતિ કરે છે. એટલું સમજાય છે. જય શ્રી કૃષ્ણ. તો બીજા કોઈ? અમે મુંબઈમાં જયારે એકલા રહેતા બચ્ચાઓ, તો કોઈ પણ અમારા સાથે વડીલ હતું નહીં ઘણો લાંબા સમય સુધી. દરેકને શરીર પ્રમાણે કઈ હારી બીમારી છે, કોઈ એવા અવસરો લાંબા કાલમાં આવે જ કે જ્યારે આપણને કોઈની મદદની કે કોઈની સલાહની આવશ્યકતા પડે. પણ કોઈ હોય જ નહીં તો શું કરવાનું? ને દરેકની પોતપોતાની સમયની ખેંચતાણ હોય, એટલે કોઈ ચાહે તો પણ જેટલી કરી શકીએ એટલી મદદ એકબીજાની થઈ ન શકતી હોય. એટલે એકલાવત રહીએ આપણે, તે રીતે જ આપણે આપણો રસ્તો કાઢવો રહ્યો.
મુંબઈમાં ભેજવાળું વાતાવરણને કારણે મહિનામાં 1-2 વખત થ્રોટ ઇન્ફેક્શન થાય છે, એટલે થતું અમને. ને એમાં તાવ પણ ઘણો આવતો છે, 4 ડિગ્રી ચડી જાય. પછી વરસાદના દિવસો હોય તે વખતે તત્કાલ તમે ડોક્ટરને દેખાડી પણ ન શકો. તમને પોતાવતા મૂકવા તો પોતે જ મૂકવા પડે પોતા માથા ઉપર. ભોજન સિદ્ધ કરવું હોય તો પણ જાતે જ કરવાનું થાય. કોઈ વસ્તુ લેવા માટે જવું હોય તો પણ જાતે જ થાય. તો માણસ જે વખતે એકલો હોય તે વખતે સ્વતઃ આ બધું ગોઠવાઈ જતું હોય છે. એમાં કોઈ ઓપરેશન આવી પડ્યું તો ઓપરેશન પણ કરાવ્યું. 3 દિવસ હોસ્પિટલમાં આપણે રહ્યા. કાકાજી વગેરે જુનાગઢ હતા. તો તાત્પર્ય એ છે કે એ સ્થિતિમાં માણસને બીજા કોઈની અપેક્ષા ન હોય તો તે રીતે એનો નિર્વાહ થતો હોય કાલનો. અને જો કોઈ છે એવી આપણને ખબર પડે તો કદાચ નાનો છે કે મોટો, અનુભવી છે કે બિનઅનુભવી, એનો પણ વિચાર કર્યા વગર આપણે એની સલાહ લેતા હોઈએ છીએ. જેમ અમારા બેન ત્યાં કાંદિવલીમાં બિરાજતા, એ અમને ઘણી વાર ફોન કરીને પૂછતા કે સરસ આમાં શું મસાલો નાખવો જોઈએ, એવું ફોન કરીને મને પૂછતા. ઊંધિયો સિદ્ધ કરવું છે ને અમારે ત્યાં અમારા દીવર અને એ આવવાના છે, તો પહેલા કુકરની અંદર નીચે કયું શાક મૂકવાનું ને ઉપર કયું મૂકવાનું અને મસાલો શું કરવો. મેં કીધું હવે ગોગ્રાસ જ બનાવવું છે તો હવે કઈ પણ નાખવાનો શું ફરક પડે છે. તો કોઈ વ્યક્તિ છે સાથે એવી જાતની આપણને અનુભૂતિ થાય તો તે વખતે સહજ જ અપેક્ષા વૃત્તિ જાગૃત થઈ જાય તો આપણે એને પૂછીએ. 2 જણા જતા હોય તો પણ કેમ અહીંયા આ દુકાનમાં જઈએ, દુકાનવાળા થોડા કોઈ ટિકિટ લેવાના છે. જે દુકાનમાં જોયો ઘૂસી જાઓ, બધા આવો 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 આવું જ કરવાના છે. પણ એક મનુષ્ય સહજ આ વૃત્તિ છે. હવે ભગવાન સાથે છે તો અર્જુન, હવે ભગવાન છે એટલે અર્જુન સ્તુતિ કરી રહ્યા છે. ભગવાનની જગ્યાએ કોઈ બીજું હોત તો બીજી રીતે વ્યવહાર કર્યો હોત. તો ચલો આ સ્થિતિમાં આપણે શું કરવું એમ. તો તાત્પર્ય એ છે કે આ અમુક વસ્તુઓ પ્રસંગોચિત વ્યવહાર સ્વતઃ થઈ જતા હોય છે. તો આ સર્કમસ્ટેન્શિયલ છે એમ સમજવું જોઈએ. તો એ સ્તુતિ પણ તેના અનુરૂપ ભગવાન છે અને આ ઘટના એવી રીતે થઈ છે તો થોડો બેબાકડો મનુષ્ય થઈ જાય. કેમ કે બ્રહ્માસ્ત્રના પ્રયોગો અર્જુને મહાભારત યુદ્ધમાં પણ જોયેલા જ છે. પણ આ જાતનું જે બ્રહ્માસ્ત્ર છે એ એના માટે પણ નવીન છે. જેમ આપણે કેરળ ગયા તે વખતે ત્રિશુરપુરમ ઉત્સવ ત્યાં મનાવવામાં આવી રહ્યો હતો અને ત્યાં બધા ફટાકડા 2 મંદિરના, મહાદેવજીના મંદિરવાળા અને પાર્વતીજીના મંદિરવાળા 2 પક્ષો ફટાકડા ફોડે. જેવી રીતે માઇન્સ અહીંયા ક્વોરીની અંદર પથ્થરને ફોડવા માટે જે રીતે ડ્રિલિંગ કરી અને અંદર વિસ્ફોટક નાખે અને પછી એને ઇગ્નિશિએટ કરે, તે રીતે બહુ એકદમ હાઈ એક્સપ્લોઝિવ ત્યાં ફોડતા હતા. સાંજના સમયે એની તૈયારી થઈ, પછી બધું ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું. કલેક્ટર અને બીજા બધા જે પણ આના એક્સપર્ટ છે એ લોકોએ બધું સેફટી મેજર્સ જોઈ લીધા. ઘણી બધી એમ્બ્યુલન્સ ને ફાયર બ્રિગેડની વ્યવસ્થા થઈ ગઈ, પોલીસ બંદોબસ્ત થઈ ગયો. એક લાઇન રોડની આખી બંધ કરી દીધી એમ્બ્યુલન્સ માટે ખાસ. પછી એ લોકોએ ધમાધમ ચાલુ કરી. તો અમે જે ટેરેસ ઉપર હતા એટલે તે દિવસોમાં એના આસપાસના જેટલા પણ કાચના બારી બારણાઓ છે તો બધા તૂટી જાય, નિયમ જ છે ત્યાંનો.
એટલા જોરથી વિસ્ફોટ થાય. અને અમે અગાસી ઉપર હતા, ચોથા પાંચમા માળે, પણ પારીથી ઉપર અમે મોઢું ઊંચું કરી નતા શકતા, કેમ કે એનો સાઉન્ડ વેવ એટલો જોરથી આવતી હતી કે આમ આપણું એમ લાગે કે હૃદય બેસી જશે. તો ફટાકડા તો આપણે ઘણા બધા ફોડ્યા છે અને જોયા પણ છે, પણ આ જાતના ક્યારે પણ જોયું નથી. અને આપણે જે ફૂટે છે એનાથી તો ઘણા ઊંચા જઈને એને ફૂટતા હતા, નીચે નતા ફૂટતા. નીચેથી તો રોકેટની જેમ ઉપર જાય, પછી ધમાકો ઉપર થાય, પણ એનો અવાજ અને એના સાઉન્ડ એટલા પ્રચંડ હતા કે આમ આંગળી બે કાનમાં અંદર સુધી નાખી દો તો પણ શરીરને એનો ધક્કો એટલો લાગતો હતો કે આપણને અસહ્ય થઈ જાય. બધા ના મોઢા જ અગાસી ઉપરથી જોયા તો કાળા ભૂત જેવા થઈ ગયા, અને મહાદેવજીની સેના હોય ને એવું લાગતું હતું. બધું જ નીચે આવીને બધું પડીને. હવે એ સ્થિતિમાં તો અમારી સાથે જેટલા હતા એ લોકો બધા અષ્ટાક્ષરનો જપ પણ ચાલુ કરી દીધો હતો. જો એવી સ્થિતિમાં કોઈ બાજુમાં ઠાકોરજી જેવું કોઈ બિરાજતું હોય તો અર્જુનની જેમ સ્તુતિ કરે કે ભાઈ આ શું થઈ રહ્યું છે. એ આ બધું પરિસ્થિતિજન્ય છે અને એ એટલું બધું અસહજ નથી. જી હા જી દંડવત પ્રણામ. મને આ છેલ્લી લીટી નથી સમજાતી કે તેથી ધજાના સ્તંભ સાથે મજબૂત બાંધેલ અને લઈ જઈને છુપી રીતે મારવાનું ઈચ્છેલું. આમ સામાન્ય અર્થની અંદર તો સમજાય કે અર્જુનજી આ રીતે અશ્વત્થામાને લઈને આવ્યા આ રીતે, પણ ઉપર ભાષાંતરની અંદર ગૌતમીના ક્રૂર પુત્ર જોડ્યું અને વચ્ચે પાછું દ્રુપદ રાજાની વાત આવી, તો એમાં કઈ ધજાના સ્તંભ સાથે બાંધવામાં કઈ અલગ લાગે છે. એટલે હા જી જી જી. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અર્જુનજીની ઈચ્છા બતાવી રહ્યા છે છેલ્લે કે આ રીતે ધજાના સ્તંભ સાથે, એટલે કે આમ એવી જે ઉપર રસ્સી કહી ને એ રસ્સીથી એમને સ્તંભને કેવી રીતે મજબૂત બાંધેલો હોય, ધજાને કેવી રીતે સ્તંભ સાથે બાંધેલ હોય, એ રીતે એને પણ આવી રીતના મજબૂત રસ્સીથી બાંધી અને છુપી રીતે મારવું. આ સામાન્ય રીતે તો જે મને આટલું જ સમજાય છે, પણ આમાં કઈ વિશેષ હોય તો આપ ખુલાસો કરો. આગળના શ્લોક કોના છે? 34, 35, 36 સુધી મારો છે જે. અચ્છા અચ્છા. એમાં કઈ આવે છે એવું? ના, એમાં આનું ધજાના સ્તંભનું તો નથી જ આવ્યું. આ ઉપર જે આપણે રસ્સીનું કહ્યું ને રાંધવાથી બાંધે, એ જ એનું જ એક ઉલ્લેખ છે, એક લાઈન બસ. એ તો ખેર મૂળમાં જ છે. રશનયા પશુમ રશનયા હતા. રથની અંદર બીજી કોઈ બાંધવાની જગ્યા હોય નહીં. તો બાંધે તો ક્યાં બાંધે? એને એક વખત બાંધી લે અને તે પછી જેમ પશુને ખીલા સાથે બાંધતા હોય તેવી રીતે આના ધ્વજસ્તંભની સાથે બાંધ્યા. આટલામાં તો કોઈ પ્રશ્ન નથી. હવે છુપી રીતે મારવાનું એમણે ઈચ્છ્યું હતું. આ વસ્તુનો સંકેત આગળના કોઈ વિષયમાંથી આવી રહ્યો છે કે કેમ એવું પૂછ્યું? હા જી એનું તો આવે છે આગળ. હા, તો એ તો એનો ઉત્તર તમને આપવો જોઈએ જો યાદ હોય તો. હા, એટલે એમાં તો છુપી રીતે હવે ભગવાન પરીક્ષા કરે છે કે આને આ રીતે તું મારી જ દે એમ કે આને આ જે આવું એને કૃત્ય કર્યું છે તેને છોડી નાખવો નહીં, એમ કે તેને કોઈ પણ પ્રકારે તેને મારી નાખવો એ જ હિતાવહ છે, એ જ સુખકારક છે. એમ એનો વધ કરવો એ જ સુખકારક છે એમ. એટલે એ તો ત્યાં છાવણીમાં લઈ જવાનું પણ ના જ કે છે. ભગવાન પણ એમ જ કે છે કે એને તું આ રીતે જ અહીંયા જ મારી દે, વધ કરી દે.
છે કઈ બીજું આમાં? અમારે જે બાંધ્યો એમ કીધું તો સાથે શરીરને બાંધીને પછી મોઢું બી બંધ કર્યું એવું સમજવું કે જે ઉપર એવું આવે છે કારણ કે અર્જુનને મરણ થાય તેવો શાપ આપે, એ તો એમે બાંધે તો બી શાપ તો આપે, અથવા ઈશ્વરનું ભજન વગેરે કરે, બાંધે તો બી તો ભજન તો કરી જ શકે ને ઈશ્વર સાથે, એટલે બાંધો અને એને મોઢું બી એવું જ સમજવું નહીં. કઈ વાંચવાનું એવું લાગે મને એવું લાગે કે મને શ્રાપ પણ પછી જયારે ઈશ્વરનું ભજન વગેરે કરે તો એના માટે તો પછી આચમન હા એ પણ હોય શકે, એવું કઈક હશે એમ તાત્પર્ય છે. મને તો એમ જ લાગ્યું કે પેલે શાપ માટે આચમન જરૂર પડે, પણ જયારે આગળ પછી આવ્યું કે ઈશ્વરનું ભજન વગેરે કરે તો પછી એના માટે તો આચમનની જરૂર ન પડે. એટલે એ ભજનનો તાત્પર્ય છે કે એ પ્રસંગની મર્યાદાને કોઈ જાળવે, જેમાં મુસલમાનો નમાજ પડવા બેસી જતા હોય ને એવી રીતે, તો એ અવસરનો સન્માન જાળવીને ને કોઈ તેટલા પૂરતું કોઈ એને પરેશાન ન કરે એવું કોઈ નાટક ચેટક અશ્વત્થામાય ચાલુ કરી દે તો બની શકે. આપણે રમતા હોઈએ તેમ કહીએ ને કે ટાઈમ પ્લેસ કરીને એમ, તો એવી રીતે આ કઈ અશ્વત્થામા કરી દે તો પાછો તે વખતે કરવાનું શું? એક તો માંડ માંડ આટલો જુસ્સો ચડ્યો હોય ને પાછો એકદમ બધું. ધન્યવાદ. પ્રણામ જીજે. અહીંયા 32મા શ્લોક સુધીને પુરુષોત્તમ સ્વરૂપનું નામ 34મું દ્રોણ્યસ્ત્રવિની વાત. હું લઉં છું અર્પિતાબેન, આ શ્લોક પૂરો થયો ને એટલે. હવે આમાં 34મું નામ આવે છે પુરુષોત્તમ સહસ્ત્રનું. એ શ્લોક 29 થી અહીં 32-33 સુધી છે. अश्वत्थामा के ब्रह्मास्त्र का विशेष करके निवारण करने वाला उपर्युक्त नाम को सिद्ध करने के लिए इस नाम को बता रहे हैं. द्रोण पुत्र अश्वत्थामा ने ब्रह्मास्त्र આવલું રાતના 9 વાગ્યા વાળું નથી. ઓ બાપરે. હા, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રનો વિશેષ કરીને નિવારણ કરવા વાળા ઉપરયુક્ત જે નામ છે તેને સિદ્ધ કરવા વાળા આ નામને બતાવી રહ્યા છે. દ્રોણપુત્ર અશ્વત્થામાના જે બ્રહ્માસ્ત્ર પાંડવોને જે હું વાંચી જ લઉં હિન્દીમાં, બધા જ સમજાઈ જશે. और वैसे ही उत्तरा के गर्भ का विनाश करने के लिए छोड़ा था, वहां प्रभु ने ही सबकी रक्षा करके सिद्ध किया कि आप भक्तों के सारे कार्यों को सफल बनाते हैं. अर्जुन ने ब्रह्मास्त्र के ऊपर ब्रह्मास्त्र छोड़ा और फिर उसको वापस लेने में पाप उपस्थित होता है, ऐसा संदेह उत्पन्न हुआ. धनुर्वेद का नियम है कि अस्त्र जब छोड़ दिया जाए तो उसको वापस लेने में मनुष्य दोषवान बनता है, तो ऐसा दोष अर्जुन से कैसे हो सकता है. ऐसे विचार में पड़े हुए अर्जुन के सर्वनाश होने का प्रसंग उपस्थित होने से उस प्रकार से करने की आज्ञा प्रभु ने दी है. वैसा करके प्रभु ने पांडवों की रक्षा की. उत्तरा के गर्भ का रक्षण प्रभु ने उदर में अंगुष्ठ मात्र रूप से प्रविष्ट कर गदा से करा है. અહીં સુધી જે આ દ્રોણ્યસ્ત્ર વિનારક નામ આવી રહ્યું છે. આગળ કરું છે. એક મિનિટ યાદ છે કઈ કે દૂધથી ગરુડના બંધન બાંધવા છે શું વિશે? કારણ કે દૂરથી ગરુડના બંધન વગેરેથી બાંધવાથી ઘણો ક્લેશ થાય. હા હા, એટલે એટલે એવું સમજાય છે કે દૂરથી જો આવી રીતે દેવતાઓનું આહવાન કરીને જે
કરે ને વરુણ આવી રીતના, અને પછી જે અસ્ત્ર છોડે, તો એ રીતનું અહીંયા સમજાય છે કે દૂરથી જો આ વરુણના બંધ દેવતાઓનું આહવાન કરીને જે ધનુષ અસ્ત્ર છોડવામાં આવે, એટલે પાછું ઓલું આચમન એટલે એને આ તક મળી જાય. બધું કઈ રીતે થાય આગળ કહ્યું ને, આટલું બધું કરી પાછો અશ્વત્થામાં અસ્ત્રનો પ્રયોગ દૂરથી થાય. અસ્ત્ર એટલે જેને ફેંકવામાં આવે તે, શસ્ત્ર એટલે હાથમાં રાખીને એને પ્રહાર કરી શકાય તે. જયારે એપ્રોચેબલ હોય શત્રુ તે વખતે તો શસ્ત્રથી યુદ્ધ થાય છે, દૂર હોય તે વખતે અસ્ત્રથી થાય. તો ધનુષનો પ્રયોગ કે ભાલો છે કે શક્તિઓ છે, આ બધા બ્રહ્માસ્ત્ર વગેરે છે, એ બધા જયારે શત્રુ દૂર હોય તે વખતે યુદ્ધના સાધનો છે. હવે તો કેમ કે અશ્વત્થામાં એકદમ નજીક આવી ગયો છે, તો અસ્ત્ર માટે ફરી પાછું એનાથી એટલો ડિસ્ટન્સ પર જવું, એ દરમિયાન એ કંઈક બીજો ઉપાય કરી લે કે સંધ્યા કરવા બેસી જાય કે એવું કંઈક, તો પાછી ઉપાધિ થઈ. આપણે ત્યાં જેટલા પણ નેતાઓ છે એ બધા એવું જ કરતા હોય છે. જેવી ખબર પડે કે પોલીસ પકડવા આવે છે, બીમાર પડી જાય તરત જ. એવા બીમાર પડી જાય કે હોસ્પિટલમાં આઈસીયુમાં ફર્સ્ટ ક્લાસ 5 સ્ટારમાં વ્યવસ્થામાં રહેવાનું, એમ એવા બીમાર પડી જાય. આ બધા નુસ્ખા છે બચવાના પરિસ્થિતિમાં. કરો ભલે આગળ. જી જી જી. તેને છાવણીમાં, ઉત્થાનિકા છે 34મા શ્લોકની, તેને છાવણીમાં લઈ જવાનું યોગ્ય ન હોવાથી ભગવાન તેમ ન કરવા નીચેના શ્લોકથી કહે છે. હવે જે ઉપર કહ્યું ને કે છુપી રીતે મારવાનું કહ્યું, એટલે હવે છાવણીમાં લઈ જવાનું તો યોગ્ય નથી, એટલે ભગવાન તેમ ન કરવા એટલે છાવણીમાં લઈ ન જવા કહે છે નીચેના શ્લોકથી. શિબિરાય નિનિશંતમ રજજવા બદ્ધમ રિપુમ બલાત પ્રાહાર્જુનમ પ્રકુપિતો ભગવાન અંબુજેક્ષણ. શ્લોકાર્થ. રાંધવાથી બાંધેલા શત્રુને જબરજસ્તીથી છાવણીએ લઈ જવા ઈચ્છતા અર્જુનને કમલના જેવા નેત્રવાળા ભગવાન કોપાયમાન ભગવાને નીચે પ્રમાણે કહ્યું. હા, છાવણીએ લઈ જવા, અર્જુનજી છાવણીએ લઈ જવા ઈચ્છતા હતા, પણ ભગવાન તેમ કરવાની ના પાડી રહ્યા છે. હા, સુબોધિનીજી, સર્પની પેઠે આ સ્પર્શ કરવા યોગ્ય નથી. જો સ્પર્શ કર્યો તો તેને મારી જ નાખવો જોઈએ. તેનો અપકાર કરેલ હોય તો હરેક પ્રકારે મારી નાખવો જોઈએ. એટલે ઉદાહરણથી કહી રહ્યા છે કે સર્પને જેમ સ્પર્શ કરવો પણ યોગ્ય નથી, અને જો સ્પર્શ થઈ જાય તો પછી એને મારી નાખવો જ યોગ્ય છે. તે રીતે આ અશ્વત્થામાએ પણ આવું કૃત્ય કર્યું છે, તો તેને આવું અપકાર કર્યો છે, તો તેને હરેક પ્રકારે મારી નાખવો જ જોઈએ. ત્યાં ગયા પછી મારવાનું નહીં બને. ત્યાં એટલે છાવણીમાં ગયા પછી મારવાનું નહીં બને. તેથી અહીં જ મારી નાખવો, એવા અભિપ્રાયથી ભગવાન આ કહે છે. એટલે ભગવાન પણ અનુમતિ આપે છે કે અહીં જ એને મારી નાખવો. આગળ કહે છે સુબોધિનીજીમાં, નીતિના કાર્યનો વિચાર કરવામાં આવે તો મારી નાખવો, ધર્મનો વિચાર કરવામાં આવે તો બાંધવો પણ ન જોઈએ. એટલે નીતિ એમ કે છે કે જે મારે, જેને જેવું કર્યું હોય તેને સામે એવો પ્રતિકાર કરવો. એટલે નીતિ પ્રમાણે જો વિચારીએ તો એને મારી નાખવો જોઈએ, પણ જો ધર્મનો વિચાર કરવામાં આવે તો તેને બાંધવો પણ ન જોઈએ, કેમ કે તે બ્રાહ્મણ છે. આગળ કે છે, શત્રુને ઘેર લઈ જવો ન જોઈએ અને જબરજસ્તીથી ન લઈ જવો જોઈએ, કારણ કે ત્યાં આપણે સાવધાન ન હોઈએ ત્યારે કંઈક દુઃખ કરે. એટલે હવે શત્રુને જબરજસ્તીથી ઘેર લઈ જવો પણ હિતાવહ નથી, કેમ કે આપણે અસાવધાન હોઈએ, બેધ્યાન હોઈએ તો પણ આપણને કંઈક પ્રતિકાર કરી દે. છાવણી એટલે લશ્કરના પડાવનું સ્થાન. ભગવાન શબ્દથી સર્વના મારનાર સૂચવેલા છે. કમલના જેવા નેત્રવાળા શબ્દથી ભક્તોનું રક્ષણ કરનારા સૂચવેલા છે. તેથી આનો વધ કરવામાં આવે ત્યારે બધું સુખકારક થશે. જો તેમ નહીં કરવામાં આવે, એટલે કે તેનો વધ નહીં કરવામાં આવે તો ઘણું કરવું પડશે. એટલે કે
ઘણો ક્લેશ થશે એવો ભગવાનનો અભિપ્રાય છે. આ શ્લોક પૂરો થયો. પણ જે મને આ છેલ્લેથી ત્રીજી લાઈન છે ને, ભગવાન શબ્દથી સર્વના મારનાર સૂચવેલા છે, એ કયા અર્થમાં એ કહી રહ્યા છે? એટલે કોપાયમાન ભગવાન એમ જો કરીએ તો થોડુંક બેસી જાય છે કે સર્વના કોપિત થયેલા છે એટલે, પણ આ નથી સમજાઈ રહ્યું. જીજી મારો અવાજ આવ્યો? જિજ્ઞાબેન તમારો અવાજ તો આવે છે પણ જીજેનો અવાજ નથી આવતો. હા મ્યુટ છે જી જે. હા હા હવે કદાચ આવશે. કોઈ એડમિન થી જોડાયું છે એટલે ભગવાન નો અર્થ છે જે બ્રહ્મના માટે ઉત્પત્તિ સ્થિતિ લય કરતા એ ભગવાન છે. તો સર્વની ઉત્પત્તિ, સર્વની સ્થિતિ, સર્વનો લય. તો આ પ્રસંગમાં ભગવાન શબ્દનો પ્રયોગ આ અભિપ્રાયથી કર્યો હોય એવું જણાય છે. જી 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 તો સમજાયું. મને કોઈ પ્રશ્ન નથી. હા અહીંયા મૂળથી જ અગર જોઈએ ને કે શ્લોકમાં જે અર્થ આપ્યો છે મૂળનો, કે છાવણીએ લઈ જવા ઈચ્છતા અર્જુનને કમલના જેવા નેત્રવાળા, તો કમલના જેવા નેત્રવાળાથી ત્યાં જઈને છાવણીમાં કઈ અનિષ્ટ ન કરી દે તો તેનાથી રક્ષા કરી. અને કોપાયમાન ભગવાને, તો અહીંયા ભગવાન સાથે જે કોપાયમાન લખ્યું છે તો એનું જ નીચે વિવેચન હોય એવું લાગે છે. એટલે આપણે આજ્ઞા કરીએ એથી સમજાઈ ગયું, પણ એ રીતે પણ વિચારી શકાય એવું મને લાગ્યું. એટલા હા બીજું કઈ છે કોઈને? ના જીજી મને નથી. હવે આગળ કરું? હા અચ્છા એક તમારો છે ભગવાન તમે 36 સુધી છે જીજી બસ. હા હા કરી. નીચેના શ્લોકથી તે જ કહે છે, એટલે ઉપર જે ભગવાને કહ્યું કે અહીં જ મારી નાખો એની જ કન્ટિન્યુટીમાં અહીં આ શ્લોક આવી રહ્યો છે. શ્રી ભગવાન કહે છે, નૈનમ પાર્થા હર્ષિ ત્રાતુમ બ્રહ્મ બંધુમ ઇમમ જહિ યો સાવનાગસઃ સુપ્તાન અવધિન્નિષી બાલકાન. હે પાર્થ, આનું રક્ષણ કરવું યોગ્ય નથી. આ બ્રહ્મબંધુને મારી નાખ. આણે નિરપરાધી સુતેલ બાળકોનો રાત્રે વધ કરેલો છે. સુબોધિનીજી, પૃથા ભગવાનની સગી અને ભક્ત હતી, તેથી હે પાર્થ એવું સંબોધનનું વચન કહેલ. અહીં પાર્થ સંબોધનનું વચન કેમ છે સમજાવ્યું. આગળ કે છે, અશ્વત્થામાને મારવામાં પણ દોષ નથી. એના 2 કારણો બ્રહ્મબંધુ અને બાળકોનો વધ કરેલ શબ્દોથી કહેલ છે. એટલે અશ્વત્થામાને મારવામાં કોઈ દોષ નથી, એનું કારણ કહ્યું કે તે બ્રહ્મબંધુ છે, એટલે એનામાં હવે બ્રાહ્મણપણું નથી રહ્યું અને તેને બાળકોનો વધ કરેલ છે. સુબોધિનીમાં પિતા વગેરે અપરાધ કરે તો નિરપરાધી પુત્રને બાંધીને લઈ જવો યોગ્ય છે, મારી નાખવો યોગ્ય નથી. એટલે જો પાંડવોએ જે અપરાધ કર્યો અને એનો દંડ પુત્રોને મળ્યો, તો અહીં એવું જનરલ સ્ટેટમેન્ટ લાગે છે કે પિતા વગેરે જો અપરાધ કરે તો નિરપરાધી પુત્રને બાંધીને લઈ જવો યોગ્ય છે, આવી રીતે એમ કે મારી નાખવો યોગ્ય નથી. સૂતેલા કોઈને પણ મારવો યોગ્ય નથી. રાત્રે ચોર જ મારે, સારો પુરુષ ન મારે. બાળકોને મારવા તો કોઈ પણ માટે યોગ્ય નથી, અને બાળકોને મારવા તો કોઈ પણ માટે યોગ્ય જ નથી. આ શ્લોક પૂરો થયો છે.
આ પિતા વગેરે અપરાધ કરે એમાં ઉદાહરણ તમે આપ્યું છે એ જરા નથી લાગતું. અશ્વત્થામાને અહીંયા બાંધવો કે મારવો એ વિષયમાં દ્રોણનો કોઈ અપરાધ હોય અને દ્રોણ હાથે ના આવ્યો અને અશ્વત્થામા આવ્યો તો અશ્વત્થામાને એના દ્રોણની જગ્યાએ મારી નાખવો એ ઠીક નથી. એના સ્થાને અશ્વત્થામાને તમે બાંધી શકો એવું તાત્પર્ય છે. જી 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 હા, હું તો પાંડવોનું જ સમજી. હા હા, અને એક વચન છે તો પણ મને ખ્યાલ ના આવે છે. હા બરાબર. અને અહીંયા 35મું નામ અહીંથી લગભગ 38 શ્લોક સુધી આવી રહ્યું છે. ભક્તસ્મય પ્રણેતા. ભક્તો જે ક્ષમા હિન્દીમાં કરું છું, મારી પાસે ગુજરાતી પુસ્તક નથી. ભક્તો કો સ્મય કરાને વાલા ભક્ત पांडवों के मैनम पार्था हर्षि त्रातुम ब्रह्म बंधु मिमम जही. हे अर्जुन, निरपराधी सोते हुए बालकों को मारने वाले इस दुष्ट ब्राह्मण का वध कर इसका रक्षण करना योग्य नहीं है. ऐसे ब्राह्मण का वध करने की आज्ञा करके श्री कृष्ण ने सबको विस्मय में डाल दिया. एक समय ब्राह्मणों माम की तनु एटले मतलब ब्राह्मण तो मेरा ही तनु है. ब्राह्मण अपराधी होय तो भी उसका नाश नहीं करना, ऐसी आज्ञा करके फिर आप आज्ञा कर रहे हैं कि ब्राह्मण का वध कर. यहाँ ब्राह्मण वध की आज्ञा कर रहे हैं तो ठीक क्या? इस प्रकार अर्जुन इत्यादि पांडवों को आश्चर्य में डाल दिया. प्रभु दुष्ट के अत्यंत नीच कृत्य को देखकर युधिष्ठिर आदि में कैसा धर्म है उनकी परीक्षा करने के लिए मन में आपके उसका नाश करने की इच्छा नहीं थी तो भी अर्जुन को इस प्रकार वध करने की आज्ञा करी. फिर ब्राह्मण को नहीं मारने का प्रभु के हृदय का अभिप्राय जानकर उनको आश्चर्य हुआ कि अब अश्वत्थामा का क्या करने वाले हैं. ऐसा भीमादि को गर्व हुआ था, परंतु उसके ब्रह्मास्त्र का प्रभाव बताकर उसके प्रति तुम कुछ भी करने में शक्तिमान नहीं हो ऐसा बताकर फिर उसका रक्षण भी किया. इस कारण श्री कृष्ण भक्तों के गर्व के नाशक है. હવે 36મો શ્લોક આગળ લઉં છે કે કોઈને પ્રશ્ન? દંડવત પ્રણામ. અહીંયા શ્લોકમાં બોલું છે. પૃથાથી જે પાઠથી સંબોધન પૃથા ભગવાનની સગી અને ભક્ત હતી. તો આગળ આપણે 33મા શ્લોકમાં જોયું કે ગૌતમી સૂત જે અશ્વત્થામા માટે કીધું તો એ હીનતા બતાવવા માટે કીધું. તો અહીંયા જે પાઠ સંબોધન છે તો એને કેવી રીતના સમજીશું? જે નિંદાની રીતે જ જણાશે કે પછી અલગ રીતે આવશે? આમ ભક્ત પણ બતાવે છે પૃથાને. અહીં તો મને ભક્ત જ સમજાય છે. પાર્થ ને તો કુંતાજી ભક્ત હતા તો એ ભક્તના સંદર્ભમાં પાર્થ એમનો પુત્ર પણ છે. ભક્ત કુંતા પૃથાનો પુત્ર પાર્થ એ રીતે. અહીંયા તો અર્થ સ્પષ્ટ કરેલો જ છે, પછી હીનતાનો ક્યાં પ્રસંગ છે? આ સંબંધી પ્રશ્ન હતો મને કે પાર્થનું જે કીધું છે એનો સંબોધન માટે પૃથ્વાનું કીધું છે, પણ જે અર્જુનજી પર તો ઠાકોરજીના સખા અને ભક્ત હતા એમ કે એનું કે લઈ શકત કે અર્જુન ઠાકોરજી તો હા કે અર્જુનજી અને એટલે ઠાકોરજી પણ એટલે સખા હતા ને અર્જુનજી પણ ઠાકોરજીના અને ભક્ત પણ હતા. તો આ પાર્થથી પૃથાનું પછી શું કામ લીધું એ નહીં સમજમાં આવ્યું. કરો સમાધાન. જી જી જી. એટલે એટલું વિશેષ તો ખબર નથી પડતી, પણ અત્યારે ભગવાન એમને સંબોધી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે, એટલે કદાચ એવું હોઈ શકે. અત્યારે અર્જુનજીને આ રીતે ભગવાન આ રીતે પોતાનો અભિપ્રાય જણાવી રહ્યા છે, એટલે એક ભક્ત તરીકે એમને આ રીતે સંબોધન કહેવા માંગતા હોય
એવું સમજાય છે. આમાં જે પુરુષોત્તમ સદન નામ પ્રમાણે ભક્તસ્મય પ્રણેતા જે આવ્યું ને કે ભક્તની પરીક્ષા પ્રભુ કરી રહ્યા છે, તો એ પરીક્ષા કરવા માટે અહીંયા પૃથાનો પુત્ર એટલે પાર્થ જે સંબોધન થયું, તો એ પૃથા પણ ભગવાનની ભક્ત હતી અને અર્જુન પણ ભગવાનના ભક્ત છે, તો એ પ્રમાણે એવું સંબોધન થઈ રહ્યું એવું મને લાગે છે. નહીં થયું સમાજ. એટલે એટલે પોતે પણ અર્જુનજી તો પણ છે અને સખા પણ છે, કેટલું બધું આવે છે એમનું જે વર્ણન, અને ભક્ત પણ છે, એટલે ઠાકોરજીને એમના વિશે વધારે પણ આ છે ને છે. તો એટલા માટે પછી નહીં સમજમાં આવતું કે પાર્થનું એટલે પૃથા સાથે કેમ જોયેલું. એટલે અહીં વિશેષથી એવું સમજાય છે કે ભક્ત પૃથાનો સંબંધથી એ રીતે એવું જણાય છે કે ભક્તને જે રીતે પ્રભુ કંઈક નિર્દેશ કરી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હોય એ સંબંધથી, એટલે થોડુંક એવું સમજાઈ રહ્યું છે જે પાર્થ એવું સંબોધન. જે બીજા એંગલથી અગર જોઈએ, એટલે જે પૃથા ભગવાનની એટલે સખી અને ભક્ત, સપોઝ એ સંબંધ ન હોત તો ઠાકોરજી અર્જુનજીને પાર્થ ન કહી શકે. આપણે એ સંબંધ કાઢી લઈએ કે પૃથાનો જે સંબંધ છે એ કાઢે, અને અર્જુનજી બી સાથે રહ્યા છે, એમના સખા છે, ભક્ત છે, એ સંબંધ કાઢે તો ઠાકોરજી અર્જુનજીને પાર્થ ન કહી શકે. એવું લાગે છે અહીંયા જે પ્રસંગ છે એમાં હવે ભગવાન અહીંયા એને આમણે કહ્યું તે પ્રમાણે પરીક્ષા માટે આ ભગવાનની આજ્ઞા છે. તો ભક્તની પરીક્ષા કરી રહ્યા છે. એમાં ભક્ત પરંપરા, એમાં જે અગ્રણી ભક્ત હોય છે એની પ્રમુખતા હોય છે. જેમ વલ્લભી વૈષ્ણવો એમ કોઈ સંબોધિત કરવામાં આવે તો અનેક વૈષ્ણવ પરંપરાઓ છે, એમાં આ વલ્લભાચાર્યની પરંપરાના વૈષ્ણવ મોટે ભાગે બધી સભાઓ થતી હોય છે, વૈષ્ણવ સભાઓ, એમાં વલ્લભના વાલા વૈષ્ણવ, શ્રીજી બાવાના લાડીલા વૈષ્ણવ, એવી રીતે બધા માખણ પાલિશ કરતા હોય. તો અહીંયા પણ જેમ એની પરંપરા છે એ પરંપરાનું કંઈક મહત્વ છે. તો ભગવાન હવે એના એ જે પોઈન્ટને પ્રેસ કરો તો તમારું એ સેન્સ એક્ટિવેટ થાય. એવી રીતે હવે જે આજ્ઞા કરવાના છે એ આજ્ઞા થોડી એવી છે કે જેમાં એમની ભક્ત પરંપરા કે જે ભક્તિ ભાવ છે કે ભક્તિ સિદ્ધાંત છે, આ બધાની અહીંયા આવશ્યકતા પડશે. તો લાગે છે કે એ રીતે જે અગ્રણી ભક્ત છે, અર્જુન તો પાર્થ પછી આવ્યા છે, પૃથા પછી, તો પાર્થ કહીને એમની જે પરંપરા છે એને અહીંયા સ્મરણ કરાવી રહ્યા હોય કે ભાઈ અત્યારે તું મારો કોઈનો દીકરો છો એ સંબંધથી કે એ રીતે નહીં, પરંતુ હવે જે હું કહી રહ્યો છું ભગવાન અને ભક્તના સંબંધથી તમને કહીશ તો જરા અક્કલ વાપરજો, એવું લાગે છે. અહીંયાથી વાત કરી તો નિરપરાધી પુત્રને લઈ જવો યોગ્ય છે, મારી નાખવો યોગ્ય નથી. પછી આગળ કહી રહ્યા છે કે સુતીલા કોઈને પણ મારવો યોગ્ય નથી. એટલે અહીંયા પાંડવોથી સમજાય છે કે પાંડવોએ કૌરવોને મારી નાખ્યા, તો એ પિતાનો વધ હવે નિરપરાધી પુત્રને મારી ના નાખવા જોઈએ, બાંધીને લઈ જવા જોઈએ. પણ ભગવાન એમને આજ્ઞા કરી રહ્યા છે કે એને સુતેલા પુત્રને માર્યા છે તો એને મારી જ નાખ. તો એ અર્થમાં જ લાગે છે મને. તો જે મને એટલા માટે લાગ્યું કે આના પહેલા જે કહ્યું ને કે એને ધ્વજસ્તંભ સાથે એને બાંધ્યો અને હવે એ શિબિર તરફ લઈ જઈ રહ્યો છે અર્જુન. ભગવાન એને અટકાવી રહ્યા છે કે આને બાંધીને એને ત્યાં સુધી લઈ જવાનું ઔચિત્ય નથી. સર્પને યદિ સ્પર્શ કર્યો તો ત્યાં જ ખતમ કરી દેવો જોઈએ. તો આનું રક્ષણ કરવું યોગ્ય નથી.
આવે. આના પૂર્વ 34માં તો સૂતજી કહી રહ્યા છે અને આ આવે ભગવાનના સ્વયંના વચનો છે. તો આને મારી નાખ, કેમ કે નિરપરાધી સુતેલ બાળકોનો રાત્રે વધ કરેલો હતો. તો મારી નાખવા પાછળનો હેતુ એ છે કે આને બાળકોનો વધ કરેલો છે તે. એટલે આને બાંધીને લઈ જવો એટલા માટે ઠીક નથી કે આ પોતે અપરાધી છે. એવું નથી કે દ્રોણનો અપરાધ હોય અને પુત્ર હાથમાં આવ્યો તો પુત્રને તમે લઈ જાઓ. તો પિતા વગેરે અપરાધ કરે તો નિરપરાધી પુત્રને બાંધીને લઈ જવો યોગ્ય છે, મારી નાખવો યોગ્ય નથી. અચ્છા, એમ સૂતેલા કોઈને પણ મારવા યોગ્ય નથી. સાચી વાત છે. હા, તો એ સ્થિતિમાં એવો અર્થ વધારે ઠીક લાગી રહ્યો છે. તમારી બધાની સાચી છે કે પાંડવોના અપરાધ. હા, તમે આ વાત કહી જ હતી, એ ધ્યાન બહાર ગઈ છે. અને છેલ્લે લાસ્ટ લાઈનમાં એમ પણ કહ્યું કે બાળકોને મારવા તો કોઈ પણ માટે યોગ્ય નથી, એટલે પાંડવો સમજાયું હતું તે. એટલે શત્રુતા હતી કૌરવો પાંડવોની વચ્ચે, અને એમાં માનો કે કૌરવો પાંડવોને અપરાધી માને અને ગમે તે કારણે પાંડવો હાથ ન લાગ્યા તો એમના પુત્રો હાથ લાગી ગયા. તો એ પુત્રોએ તો કોઈ અપરાધ નથી કર્યો. તો તે સ્થિતિમાં અશ્વત્થામાએ આ પુત્રોને જે સૂતા હતા એમને બાંધીને લઈ જવા હતા, પણ એમને મારવા તો નતા જ જોઈતા. એવું એનું તાત્પર્ય છે. વાત સાચી છે. આજે દંડવત પ્રણામ. એક આ પ્રશ્નમાં મને એવું સમજાયું હતું, આગળનો પ્રશ્ન પેલા કલ્પેશભાઈ હતો ને, કે પાર્થ એવું સંબોધન કરેલું છે અને પૃથા ભગવાનની સગી. પૃથા એમ ઠીક એમ અહીંયા સમજાયું, તો આપે સમજાયું એ તો બરાબર જ છે, પણ એ પહેલા મને એવો વિચાર આવેલો કે અહીંયા એવું કહ્યું ને કે પાર્થ એવું કેમ ભગવાનને યાદ આવ્યું કે પૃથા ભગવાનની સગી અને ભક્ત હતી. તો એ સંબંધથી તો પછી આ જે 5 બાળકો છે એ ભગવાનના સગા થયા બધા. તો એટલે પોતાના સગાઓનો જયારે આવો નિરપરાધ આવો નૃશંસ વધ કરેલો જોયો તો ભગવાનને પણ એકવાર તો એમ થઈ જાય કે એને તું એકવાર મારી નાખ. ધર્મ અધર્મનો વિચાર તો પછી જ આવે. તો એ હિસાબથી અહીંયા આ સંબોધન કરેલું હોય એવું મને એવો વિચાર આવ્યો કે આટલા ખરાબ કૃત્ય કરવાવાળાને એકવાર તો ભગવાન પણ એમ જ વિચારે કે તમે મારી જ નાખો એને. તો એટલે અહીંયા પૃથા એ શબ્દ કે સગા છે ભગવાનના, એમ આ બધા ભગવાનના એ સગા જ થયા ને પછી. એટલે મને એવું વિચાર આવ્યો હતો જે તે વખતે. પણ પછી એવું. હાજી હા, દંડવત પ્રણામ. કરું આગળ જે આગળ વિચાર કરવાથી આ વધ કરવા યોગ્ય છે એમ કહેવા નીચેના શ્લોકમાં વધ કરવા યોગ્ય અને વધ કરવા અયોગ્ય સંબંધી નિર્ણય કહે છે. એટલે હવે આ નિર્ણય કરી નીચેના શ્લોકમાં આવી રહ્યો છે કે વધ કરવો કે વધ કરવો કે ન કરવો એ સંબંધી. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ જડમ સ્ત્રિયમ પ્રપન્નમ વિરથમ ભીતમ ન રિપુમ હંતિ ધર્મવિત. મત પ્રમત્ત ગાંડા સૂતેલા બાલક જડ સ્ત્રી શરણે આવેલા રથ વિનાના થયેલા અને ભય પામેલા શત્રુને ધર્મ જાણનાર હણતો નથી. સુબોધિનીજી, શત્રુઓ પણ 10 પ્રકારના હણવા યોગ્ય નથી. જે ઉપર ગણાવ્યા એ 10 પ્રકારના શત્રુઓ હણવા યોગ્ય નથી. મતઃ હવે એને સમજાવી રહ્યા છે. મતઃ એટલે મદિરા વગેરેથી મધવાળો. પ્રમત્તઃ એટલે અસાવધાન. ઉન્મત્તઃ એટલે પિશાચ વગેરેથી ગાંડો થયેલો. જડઃ એટલે સ્વભાવથી જડ. આ અશ્વત્થામા તો 10માના એકેય પ્રકારનો નથી. એટલે અશ્વત્થામામાં તો આ એકે પ્રકાર આવા એકે લક્ષણ જણાતા નથી. તેથી વધ કરવા યોગ્ય છે. વળી સૂતેલાનો અને બાળકોનો વધ તેણે કરેલ હોવાથી તે અધર્મથી યુદ્ધ કરનારો છે. એટલે જે શ્લોકમાં લાસ્ટ ચોથું ચરણ જે કહ્યું ધર્મ જાણનાર, તો એ રીતે તે અશ્વત્થામા
અધર્મ છે, ધર્મને જાણતો નથી, કેમ કે સુતેલાનો અને બાળકોનો તેણે વધ કરેલ હોવાથી તે અધર્મથી યુદ્ધ કરનારો છે. આ શ્લોક સંપન્ન થયો છે. આગળ જેમનો વારો. દંડવત પ્રણામ છે. કોટી કોટી જીજી દંડવત પ્રણામ. મારો વારો છે. આગળ 37મો શ્લોક થી 42 શ્લોક સુધી મારે કરવાના છે. હવે આગળ 37મા શ્લોકની ઉત્થાનિકા જોઈએ. આનો અધર્મ ભલે હોય છતાં વધ કરવા યોગ્ય કેમ ગણાય? એટલે જે અશ્વત્થામા છે અધર્મ ભલે કરતા હોય છતાં પણ એનો વધ કરવો યોગ્ય કેમ ગણાય? કારણ કે બ્રાહ્મણનું શરીર પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે. તેથી આના સર્વ પુરુષાર્થોનો નાશ થતા મારો પોતાનો અધર્મ થાય એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. શ્લોક 37મો. સ્વપ્રાણાન યહ પરપ્રાણેઃ પ્રપુષ્ણાત્ય ગૃણઃ ખલઃ તદ્વદ તસ્તે હિ શ્રેયો યદ દોષાદ યાત્યદઃ પુમાન. શ્લોકાર્થ. જે નિર્દય ખલ બીજાના પ્રાણોથી પોતાના પ્રાણોને ઘણા પુષ્ટ કરે છે તેનો વધ નિશ્ચય તેનું કલ્યાણ કરનારો છે, કારણ કે દોષથી પુરુષ નીચે જાય છે, પડે છે. સુબોધિનીજી, આનો વધ નથી કરતો તેનું શું કારણ છે? હણવા ઈચ્છનારને હણવો એવું પ્રમાણ તો ના પાડતું નથી. એટલે પ્રમાણ તરીકે જે આપણે જોવા જઈએ તો પ્રમાણ તરીકે પણ હણવા ઈચ્છનારને તો હણવો જ જોઈએ એવું એનું પ્રમાણ પણ કીધેલું છે. બ્રાહ્મણમાં ધર્મ રહેલો છે, તેથી આ વધ કરવા યોગ્ય નથી. જો એમ માનતો હો તો આનામાં ધર્મ નથી. એટલે દરેક પોઈન્ટ વાઇઝ સમજાવે છે કે આનો વધ કેવી રીતના ન કરવો એ રીતના સમજાવી રહ્યા છે ભગવાન અહીં અર્જુનને, કે જો બ્રાહ્મણ હોય તો એનામાં ધર્મ રહેલો હોય તો આ વધ કરવા યોગ્ય નથી. જો એમ જો તું કહેતો હોય તો કે છે કે આનામાં તો ધર્મ પણ નથી. પછી બીજો પોઈન્ટ સમજે છે કે દયાથી વધ કરવા યોગ્ય નથી. એમ જો માનતા હો તો આનો વધ થશે ત્યારે ઘણા પ્રાણીઓ જીવતા રહેશે, કારણ કે આને જે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને એનાથી જે પ્રચંડ અગ્નિ પેદા થયો, એનાથી સામર્થક અગ્નિથી બધા લોકો ભયભીત થઈ ગયા. તો એવા આ અશ્વત્થામાને એનો જો વધ થશે તો બધા પ્રાણીઓ પણ જીવતા રહેશે. વધ નહીં થાય તો આ જ જીવતો રહેશે. જો એનો તું વધ નહીં કરે તો અશ્વત્થામા જીવતો રહેશે. દેહ વગેરેથી કોઈક ઉપકાર તેનો થશે એમ માનતા હો તો પણ નથી. તેનો વધ નિશ્ચય તેનું કલ્યાણ કરનારો છે. મૂળમાં જે કીધું ને તદ્વદ તસ્ય હિ શ્રેયો, તો એને સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે તેનો વધ નિશ્ચય તેનું જ કલ્યાણ કરનારો છે. એ શબ્દોથી કહેલું છે કે પ્રાણ અને અપાનથી જેનું જીવન છે તે તેમાં પ્રાણોથી પ્રાણનું જીવન કરે તે અયોગ્ય છે. એમાં 1 અને 2 નંબરની ફૂટનોટ છે. પહેલી ફૂટનોટ કહે છે કે વૃંદાવન પ્રેસવાળી પ્રતનો આ પાઠ પ્રકાશી લીધો છે, અને બીજામાં કહી રહ્યા છે કે જે પુરુષનું પ્રાણ અને અપાનથી જીવન છે તે તત્ર એટલે તેમાં એટલે જીવનમાં કારણરૂપ પ્રાણ અને અપાન મધ્યે પ્રાણોથી જીવન કરે તે અયોગ્ય છે. જે મને આ ફૂટનોટ બીજા નંબરની બહુ સારી રીતે નથી સમજાતી. આગળ લઉં છું. જે ધર્મમાં તો તે બંનેને તારનાર હોવાથી યોગ્ય છે. હા, એમાં 3 નંબરની ફૂટનોટ છે. ધર્મમાં તો યજ્ઞમાં ઉપરના નિયમનો ભંગ થતો હોવાથી તે યોગ્ય નથી એવી શંકા થાય. એટલે જો ધર્મમાં આવી રીતના જો એનો યજ્ઞ ઉપર જો નિયમનો જો ભંગ થતો હોય તો એવી શંકા થાય. તો એ કહેલી છે કે યજ્ઞમાં થતી હિંસા તો યજ્ઞ કરનારને તેમજ હણાતા પશુને બંનેને તારનારી છે. એટલે યજ્ઞમાં જે પશુ હણાય છે એટલે જેની બલિ લેવાય છે એ અને જેની પશુને હણે છે એ બંનેનું તારણહાર થઈ જાય છે એનાથી. તો પણ અહીંયા તો શું કે છે કે ધર્મમાં તો બંનેને તારનાર હોવાથી યોગ્ય છે. એકના પ્રાણનો નાશ અવશ્ય થવાનો હોય તો પોતાના જ પ્રાણનો નાશ યોગ્ય છે, કારણ કે તે સારું કાર્ય છે. એટલે અહીંયા ધર્મને સમજાવી રહ્યા છે ઠાકોરજી. તેમાં પણ બીજાના પ્રાણથી પોતાના પ્રાણને ઘણા પુષ્ટ કરવાથી અયોગ્ય છે. એટલે જે અહીંયા અશ્વત્થામાએ જે નિંદનીય કાર્ય કર્યું છે એને કહી રહ્યા છે કે બીજા જો પ્રાણનો પોતાનો નાશ થવાનો હોય તો
એકના જો પ્રાણનો નાશ થવાનો હોય તો પોતાના જ પ્રાણનો નાશ કરવો યોગ્ય છે, કારણ કે જો એ કામ સારું કહેવાય. તેમાં પણ જો બીજાના પ્રાણથી પોતાના પ્રાણને જો ઘણા પુષ્ટ કરવાના એ તો ઘણું ખરાબ કાર્ય કહેવાય એમ કહી રહ્યા છે. બાળકોને પણ જે હણે છે તે નિર્દય છે. અહીંયા તો નાના સૂતેલા બાળકોને હણ્યા છે અશ્વત્થામાં, એ નિર્દય કાર્ય કર્યું છે. ઘૃણા એટલે દયા, તેનાથી રહિત છે, એટલે આ અશ્વત્થામાં દયાથી બિલકુલ રહિત છે. ખલહ એટલે દુરાત્મા, દુર્જન એવો અર્થ છે. તેથી દુષ્ટનો વધ કરવો એ પોતાનો ધર્મ છે. એટલે આવો અશ્વત્થામાનો વધ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે, કારણ કે તેનો પણ દુષ્ટ શરીરનો નાશ થતા બીજા શરીરથી ધર્મ થશે. કેમ કે પહેલાનું જીવન માત્ર અધર્મ જ કરનારું હતું. એટલે જો તું આ અશ્વત્થામાને મારી નાખીશ તો એને બીજું શરીર મળશે, તો એનાથી બીજા શરીરથી સારા કાર્યો કરશે, કારણ કે જે આ શરીરથી તો એને ખરાબ જ કાર્ય અધર્મ જ કર્યું છે, એવું ભગવાન એમને સમજાવી રહ્યા છે. જેથી આ શ્લોક સંપન્ન થયો. બરોબર. જી જી. બીજી ફૂટનોટ નહીં સમજાણી. હા, કરો સમાધાન. જે પુરુષનું પ્રાણ અને અપાનથી જીવન છે તે મને નથી સમજાતું. અચ્છા, આગળ આ વાતને સ્પષ્ટ કરી જ છે કે પ્રાણ અપાનથી જીવન છે, પણ કોઈ બીજાના પ્રાણથી પોતાના પ્રાણ ચલાવે તો એ અયુક્ત છે. એ વાતને સમજાવવા માટે આ કહ્યું છે. જી જી જી. આગળ 38મો શ્લોક વળી આગળ એમાં પણ જે આવે છે કે એકનો પ્રાણ નાશ અવશ્ય થવાનો હોવાથી પોતાનો જ પ્રાણનો નાશ યોગ્ય છે, એ નહીં સમજાતું. એટલે બીજાને મારી નાખવા બીજાને તો ના જ મારી નાખાય ને એમ. આવી રીતના નાના બાળકોને જે એમણે હત્યા કરી છે તો એવી રીતના તો એ તો કાર્ય એમનું અયોગ્ય જ છે ને એમ. આંખોના સંબંધથી નહીં લાગતું. આમાં જે આવે છે વાક્ય કે એકનો પ્રાણ નાશ અવશ્ય થવાનો હોય તો પોતાનો જ પ્રાણનો નાશ યોગ્ય છે, એ એક જનરલ સ્ટેટમેન્ટ છે ને નિજાત. અને ઉત્થાનિકા સાથે આનો વિચાર કરી જુઓ. મૂળ મુદ્દો શું છે? અશ્વત્થામાએ અધર્મ કર્યો છે એ વાત સાચી છે, પણ તેમ છતાં પણ એને મારી નાખવું ન જોઈએ. એટલે અશ્વત્થામાને ન મારવો એ સંદર્ભમાં તર્ક વિચારી રહ્યા છે. કેમ કે એ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનું શરીર છે એ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે. આના સર્વ પુરુષાર્થોનો નાશ થતા મારો પોતાનો અધર્મ થાય એવી શંકા થાય. તો હવે જે નિર્દય ખલ બીજાના પ્રાણોથી પોતાના પ્રાણોને ઘણા પુષ્ટ કરે છે તેનો વધ નિશ્ચય તેનું કલ્યાણ કરનારો છે. તો ઉત્તરમાં શું કહ્યું કે આને બીજાના પ્રાણથી પોતાના પ્રાણને પુષ્ટ કર્યા છે તો મારી નાખવો જોઈએ. હવે આ પાછા ભગવાન વધના પક્ષથી બોલી રહ્યા છે. થાય છે સમાધાન? અહીંયા જે ઉત્થાનિકમાં મારો પોતાનો અધર્મ થાય તો એમાં અર્જુનનો જ લેવાશે ને જીજી? એટલે ભગવાને એનો ઉત્તર આપ્યો કે આ અધર્મ નથી, કેમ કે જે હણવા ઈચ્છનારને હણવો એ તો ધર્મ શાસ્ત્ર છે એનું જ વચન છે. અને બ્રાહ્મણમાં ધર્મ રહેલો છે તેથી આનું વધ ન કરવું જોઈએ એવું કહેતા હો તો આમાં ધર્મ નથી.
તો આ તર્કના આધારે પણ તમે ચાહો તો આનો વધ કરી શકો છો. દયાની દૃષ્ટિથી પણ એ વધ સિદ્ધ થઈ રહ્યો છે, કેમ કે આને મારશો તો બીજા અનેક જીવ છે. એમાં જે આવ્યું છે કે પોતાનો પ્રાણનો નાશ યોગ્ય છે, એ શેષ એટલે એને મારવું એ એના કલ્યાણ માટે સારું છે. એ પોતાને એના માટે છે. હા, એટલે કહી રહ્યા છે કે તેનો વધ નિશ્ચય તેનું કલ્યાણ કરનારો છે, એ શબ્દથી કહ્યું છે. તો તદ્વદઃ તસ્ય હિ શ્રેયો, એટલે સારી વાત એ છે કે એને, એટલે આપણે ત્યાં પણ બહુ જ એવા અપરાધીઓ છે તો એ લોકોનું એટલા માટે જ ફાંસી કે એવી સજા આપી દેવામાં આવે છે, એમાં એમનું જ કલ્યાણ છે. જી લઉં આગળ છે. એક ક્ષણ જોઈ, હા કરી લો, એકાદ બે તો કરી શકો છો. જી જી. 38મો શ્લોક ઉત્થાનિકા. વળી પ્રતિજ્ઞાનું પાલન કરવું એ મોટા પુરુષોનો ઉત્તમ ધર્મ છે, અને તે પ્રતિજ્ઞા કરેલી એમ નીચેના શ્લોકથી કહે છે. અહીંયા ભગવાન એની પ્રતિજ્ઞાને યાદ કરાવી રહ્યા છે, અર્જુનજીની પ્રતિજ્ઞાને. શ્લોક 38. પ્રતિશ્રુતમ ચ ભવતા પાંચાલ્યે શૃણવતો મમ આહરિષ્યે તિરસ્તસ્ય યસ્તે માનિની પુત્રઃ. શ્લોકાર્થ. અને મારા સાંભળતા તે પાંચાલીને વચન આપે કે હે માનિની, જે તારા પુત્રને હણનાર છે તેનું માથું હું લાવી આપીશ. અહીંયા સુબોધિનીમાં લખે છે કે ઉત્તરાર્ધ અર્થથી આ અધ્યાય 16મા શ્લોકનો અનુવાદ કરેલ છે, એટલે પાન નંબર 185 પર 16મા શ્લોકના અનુવાદ, એટલે મહાપ્રભુજી અહીંયા રિપીટ નથી કરી રહ્યા એ શ્લોકને. તો આગળ લઉં છું. જે 39મો શ્લોક ઉત્થાનિકા. તેથી સર્વ પ્રકારે આ વધ કરવા યોગ્ય છે એવો ઉપસંહાર નીચેના શ્લોકથી કહે છે. એટલે આ બધું સમજાવ્યા પછી ઠાકોરજી એમ કહી રહ્યા છે કે બધી રીતના આનો તો વધ કરવો એ જ યોગ્ય છે, એવું લાસ્ટ શ્લોકમાં સમજાવી રહ્યા છે કે તદ અસો વધ્યતામ પાપ આતતાયા બંધુહા ભર્તુશ્ચ વિપ્રિયમ વીર કૃતવાન કુલપાંસનઃ. શ્લોકાર્થ. તેથી પોતાના બંધુઓને હણનાર આ પાપી આતતાઈનો વધ કર. હે વીર, કુલના કલંકરૂપ તેણે પોતાના સ્વામીને પણ દુઃખદાયક કર્મ કરેલું છે. સુબોધિનીજી. તેને હણ, અહીંયા ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે તેને તું હણ, કારણ કે તારા પોતાના પુત્રો અને સગાઓને હણનારો છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આત્મા શબ્દનો અર્થ પુત્રો કરેલ છે. મૂળમાં જે આત્મા શબ્દ છે એનો અહીંયા પુત્રો અર્થ કરેલો છે, કે એને હણનાર છે આ અશ્વત્થામાં. તેના સ્વામીનું પણ હિત તેનાથી થયું નથી એમ ઉત્તરાર્ધથી કહેલ છે. ઉત્તરાર્ધથી અહીંયા ભર્તુચ વિપ્રિયમ વીર કૃતવાન કુલપાંસન એનાથી સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે એનાથી એને સ્વામીનું પણ એને હિત નથી કર્યું. વંશ રહ્યો હોત તો તે દુર્યોધનનું પણ હિત થાત. આ તો બંને કુલને કલંક ઉત્પન્ન કરનારો છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે દુર્યોધનનું અને દ્રોણનું, એટલે એ જે અશ્વત્થામાં દ્રોણના પુત્ર હતા અને દુર્યોધનના જે કૌરવોના પક્ષમાં પણ એણે કલંક જ ઉત્પન્ન કર્યું છે. તેથી આનો વધ થતા કોઈનું પણ બુરું થવાનું નથી એમ અહીંયા ઠાકોરજી સમજાવી રહ્યા છે. આગળ શ્લોક 40મો લઉં છું. જે હવે ઠાકોરજીની આજ્ઞા પૂરી. હવે સૂતજી કહી રહ્યા છે ઉત્થાનિકા. તે પ્રસંગે આ વચનો ધર્મની પરીક્ષા કરનારા છે એવું સૂતને જ્ઞાન હોવાથી નીચેનો શ્લોક કહે છે. એટલે આ જે બધા વચનો પ્રભુએ કીધા એ ધર્મની પરીક્ષા કરનાર, કે પાંડવો ધર્મમાં કેટલા છે એની પરીક્ષા કરવા માટે આ પ્રભુ વચનો કહ્યા હતા એવું સૂતજીને જ્ઞાન છે, એટલે સૂતજી કહી રહ્યા છે. સૂત કહે છે એવમ પરીક્ષતા ધર્મમ પાર્થમ કૃષ્ણેન ચોદિતઃ નૈચ્છત ગુરુસુતમ હંતુમ યદ્યપ્યાત્મહનમ મહાન. શ્લોકાર્થ. એ પ્રમાણે ધર્મની પરીક્ષા કરતા શ્રી કૃષ્ણે પ્રેરેલા ઉમદા પાર્થે ગુરુના પુત્રને, જો કે તે પુત્રને હણનારો હતો છતાં પણ હણવાની ઈચ્છા ન કરી. સુબોધિનીજી.
વાસ્તવિક રીતે તો બંધન કરવાનું પણ યોગ્ય ન હતું. એટલે જે એમને રાંધવાથી બાંધ્યા તો એ પણ એમને ગુરુપુત્ર છે તો એમને બાંધવું પણ યોગ્ય ન હતું. ધર્મને સર્વ તરફથી જોનારે પ્રેરણા કરી. એટલે આજે બધું જોયું પ્રભુએ ઠાકોરજીએ તો એ ધર્મને એમને સર્વ તરફથી જોનાર હવે એમને પ્રેરણા કરી અથવા ઈશ્વરના વચનનું ઉલ્લંઘન ન થાય તે માટે અર્જુને એવું જાણ્યું. તેથી તે ધર્મની પરીક્ષા કરતા કહેલું છે. એટલે મૂળમાં જે કીધું એવમ પરીક્ષિતા ધર્મમ, તો એને સમજાવી રહ્યા છે કે ધર્મની પરીક્ષા કરતા કહેલું છે. ધર્મ તો કામનાથી બ્રાહ્મણનો વધ કરવાનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલું નથી એવો છે. અહીં ભગવાન, અર્જુન અને અશ્વત્થામા એ 3 હતા. એટલે અહીંયા હાજર કોણ કોણ હતું? ભગવાન હતા, અર્જુન હતા અને અશ્વત્થામા હતા. ત્રણેયમાં અશ્વત્થામાનો વધ ન કરવાનું એક નીચે જણાવેલ કારણ હતું. હવે કેમ અશ્વત્થામાનો વધ ન કરવો? તો એના કારણો જણાવી રહ્યા છે કે પહેલું તો ભગવાન પરીક્ષા કરતા હતા, બીજું કે અર્જુન ઉમદા હતો, અને ત્રીજું અશ્વત્થામા ગુરુનો પુત્ર હતો. આ ત્રણેય કારણોને લીધે અશ્વત્થામાનો વધ ન કરવો એવું અર્જુનને થાય છે. પ્રભુ તો અહીંયા સુધીને પરીક્ષા જ કરી રહ્યા હતા, પણ હવે અર્જુનને આ રિયલાઇઝ થયું છે. જેથી અહીંયા શ્લોક 40 થી 43 સુધીને પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આવી રહ્યું છે. વચ્ચે એક નામ આવશે ને જે પછીના શ્લોકોમાં આવી રહ્યું છે. જે આ નામ લઉં અત્યારે કે પછી લઉં? વિચારીને ન કહું. આસન હિત કરતા જે આવી રહ્યું છે તો કઈ તો દીધું. આમાં જે પહેલી લાઈનમાં આવે છે ને કે ધર્મને સર્વ તરફથી જોનારે પ્રેરણા કરી, એટલે કૃષ્ણે પ્રેરણા કરી. હા, ભગવાન. પ્રણામ દીદી. અહીંયા જે કહ્યું ને કે અથવા ઈશ્વરના વચનનું ઉલ્લંઘન ન થાય તે માટે અર્જુને એવું જાણ્યું, તો અહીંયા તો પ્રભુએ જે એમને 2, 3, 4 શ્લોકથી વધ કરવાનું કહે છે તો ઉલ્લંઘન તો થઈ રહ્યું છે, તો અહીંયા આવું કેમ લખ્યું છે? મને એમાં એવું લાગે છે કે પ્રભુ તો અર્જુન પ્રભુના સખા છે, તો એમનો નજરિયોથી એટલે એમને એવો આઈડિયા આવ્યો હશે કે પ્રભુ શું કહેવા જઈ રહ્યા છે ને શું રિયાલિટી શું છે એમ. એટલે ઈશ્વરના વચનનું ઉલ્લંઘન ન થાય તે માટે અર્જુન એવું જાણ્યું. એટલે પ્રભુનો શું એંગલથી પ્રભુ કહી રહ્યા છે એવું અર્જુનજીને ખ્યાલ આવ્યો હશે કે ધર્મની રીતે શું નિર્ણય લઈ શકાય, કે પ્રભુ તો અહીંયા પરીક્ષાર્થ જ મને આવું કહી રહ્યા હોય એવું અર્જુનજીને લાગ્યું હશે. એટલા માટે મને એવું અહીંયા સમજાય છે. તો એના માટે તો 34મા શ્લોકમાં પણ જે આવ્યું ને એમાં ભગવાનના અભિપ્રાય જે કહ્યા ને એમાં એવું કહ્યું છે કે ત્યાં ગયા પછી મારવાનું નહીં બને, તેથી અહીં જ મારી નાખો. એ પણ એક ભગવાનનો અભિપ્રાય કહ્યો. અને છેલ્લી લાઈનમાં એવું કીધું કે જો તેમ નહીં કરવામાં આવે તો ઘણું કરવું પડશે, એવો ભગવાનનો અભિપ્રાય છે. તો આ અભિપ્રાય પણ ભગવાનનો એવો છે અને શ્લોકોથી વધ કરવાનું પણ કહી રહ્યા છે. હા, એટલે અર્જુને શું જાણ્યું એ ખબર ન. એટલે ભગવાન એમની પરીક્ષા કરી રહ્યા છે ને, એટલે ભગવાન ડ્યુઅલ સાઈડ કહી રહ્યા છે, પણ પરીક્ષાર્થ જ આ બધું કીધું છે પ્રભુએ અર્જુનને, એવું છે અહીંયા મને એવું સમજાય છે. એટલે સૂતજી, આ વચન સૂતજીના છે અને સૂતજી એમ કહી રહ્યા છે કે ભગવાન એમની પરીક્ષા કરતા હોય એવી રીતે ભગવાને આ જે વચનો કહ્યા કે ધર્મની પરીક્ષા કરતા કૃષ્ણે પ્રેરેલા પાર્થે ગુરુના પુત્રને હણવાની ઈચ્છા ન કરી. આ વચન તો સૂતજી તરફથી કહેવાઈ રહ્યા છે. તો સૂતજી આ જાણી લીધું કે આ ભગવાનના પરીક્ષાર્થ વચનો છે. પણ આનો એક અર્થ એવો પણ થઈ શકે છે કે અર્જુને પણ એવું જાણ્યું કે આ પરીક્ષાર્થ ભગવાને કહેલા વચનો છે. તો જે આ ઈશ્વરના વચનનું ઉલ્લંઘન ન થાય એને કેવી રીતે સમજવાનું? એટલે એ પરીક્ષા માટે જ લઈ રહ્યા છે, એટલે ઉલ્લંઘન થઈ શકે એવી રીતે એને સમજ્યા અર્જુનજી. હા, તો વધ કરવું એવું આજ્ઞા કરી દીધી તો એ પરીક્ષા થઈ ને આજ્ઞા.
ભગવાન એમ ઈચ્છી રહ્યા છે કે વધ ન થાય. આગળ 2 શ્લોક નાના છે તો લઈ લઉં છે. હા, લઈ લો. હા જી. જુદા પ્રકારે આરંભથી ધીરે ધીરે ઘેર આવ્યા એમ નીચેના શ્લોક થી કહે છે. હવે આ હા જી કઈ નહીં ના, ધીરે ધીરે જઈ રહ્યા છે ને થોડું જલ્દી જતા. જી જી. અથોપેત્ય સ્વશિબિરમ ગોવિંદ પ્રિય સારથી નવેદયત તમ પ્રિયાએ શૌચત્યા આત્મજાત હતાન. પછી ગોવિંદ જેના પ્રિય સારથી હતા તેવા અર્જુને પોતાની છાવણીએ આવી મરેલા પુત્રનો શોક કરતી પ્રિયાને તે નિવેદન કર્યો. સુબોધિનીજી, કાર્ય સિદ્ધ થવાના કારણનો શબ્દ ગોવિંદ એમ ઉપસંહારમાં પણ કહેલ છે. એટલે મૂળમાં જે ગોવિંદ પ્રભુ માટે સંબોધન છે તો ગોવિંદ એટલે કે ગાયોનું રક્ષણ કરવાવાળા એવું આમ તો થાય, પણ અહીંયા કાર્ય સિદ્ધ થયું છે તો એના મિનિંગ થી અહીંયા ગોવિંદ એમ ઠાકોરજીનું સંબોધન છે. શત્રુના હાથમાં પડેલ આ તો મરેલો જ છે. તે અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે શત્રુના હાથમાં પડેલ મરેલો ગણાય. બાણોથી બાણો સાથે માથું લાવવાની પ્રતિજ્ઞા કરેલી જે અર્જુને એની વાત. દેહ બાણના સ્થાને છે અને તે સાથે માથું આણેલ છે એની પ્રતિજ્ઞા પૂરી થઈ. એટલે જે અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે હું તને એનો મૃતદેહ લાવી આપીશ, તો અહીંયા એને મરેલો જ લાવીને આપેલો છે, હાથમાં એનો દેહ લઈને આવેલા છે. તેનો દેહ તો બાણના ઠેકાણે છે, પ્રતિજ્ઞા કરેલ માથું તો લાવ્યો એમ નિવેદન કર્યું. એટલે એનું માથું લાવવાની જે પ્રતિજ્ઞા અર્જુને કરી હતી તો એ પાંચાલીની સામે અહીંયા માથું લાવી આપ્યું છે. એમ અહીંયા નિવેદન કરી રહ્યા છે અર્જુનજી પાંચાલીને. શોકની વચ્ચે દ્રૌપદીને ધર્મનું જ્ઞાન થયું. એટલે આ જે શોકનો સમય હતો એ જ વચ્ચે દ્રૌપદી ભક્ત છે એટલે એમને ધર્મનું જ્ઞાન થયું એમ શોક કરતી વિશેષણથી કહેલું છે. મૂળમાં જે શોચંત્યા એ છે એનું સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. તેને તો પત્નીનું હિત કરવું હતું તે તેણે કહેલ ન હોવાથી સંદેહને લીધે અર્જુન તેને અહીં જ લઈ આવ્યો. એટલે અહીંયા અર્જુન દ્રૌપદીની સામે જ અશ્વત્થામાને લઈને આવ્યા. પત્નીની આજ્ઞા થાય તો તેને મારવો એવો નિવેદન કરવાનો અભિપ્રાય હતો. એટલે અહીંયા નિવેદન બતાવ્યું છે તો જે પત્ની જે આજ્ઞા કરે એ પ્રમાણે અર્જુનજી આગળ કરશે. આગળ લઈ લો છું જે દ્રૌપદીને તો તેવી રીતે લાવવાનું પણ ઈષ્ટ ન હતું તો પછી મારવાની તો વાત જ ક્યાં રહી એમ નીચેના શ્લોકથી કહે છે. તથા અહ્યતમ પશુવત પાશબદ્ધમ અવાંગમુખમ કર્મજુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણા અપકૃતમ ગુરોહો સુતમ વામ સ્વભાવા કૃપયા નનામ. શ્લોકાર્થ. નિંદ્ય કર્મને લીધે નીચું મુખ રાખેલા પશુની પેઠે રાંઢવાથી બાંધેલા અપરાધ કરાયેલા ગુરુના પુત્રને તેવી રીતે લાવેલો જોઈને મનોહર સ્વભાવવાળી દ્રૌપદીએ અહો કૃપાથી નમન કર્યું. સુબોધિનીજી, યુદ્ધમાં બાળકોને માર્યા તે અશ્વત્થામાનું નિંદ્ય કર્મ હતું. તેથી મુખ ન દેખાડવાને લીધે નીચું રાખેલું. જે અશ્વત્થામા મોઢું બતાવવાને લાયક જ નતા એટલે એમણે મોઢું નીચું રાખ્યું છે. કૃષ્ણા એટલે દ્રૌપદી તે સર્વનું હિત વિચારનારી હોવાથી વામ એટલે મનોહર હતો, સ્વભાવ એટલે સ્વભાવ જેનો તેવી હતી. એટલે દ્રૌપદીજી મનોહર સ્વભાવ વાળા હતા. અશ્વત્થામા મહાન છે એવી બુદ્ધિથી નમન ન કરવા છતાં અહો દુઃખની વાત છે કે બ્રાહ્મણપણું આવા અશ્વત્થામામાં પડ્યું. એટલે અશ્વત્થામા મહાન છે એવી તો એ બુદ્ધિથી એમણે દમન નથી કર્યું, પણ એવી બુદ્ધિથી કે બ્રાહ્મણપણાની અહીંયા અશ્વત્થામામાં હાનિ થઈ છે એ વિચારીને દ્રૌપદીજી એમને નમન કર્યું છે. તેનું પણ દુઃખ દૂર કરવાની ઈચ્છા તે કૃપા. નમન આશ્વાસનના કારણરૂપ હોવાથી તે કૃપાથી કરેલું હતું. એટલે આ બ્રાહ્મણપણામાં હાનિ થાય એવા અશ્વત્થામા માટે દ્રૌપદીજી દુઃખ કરી એટલે એમને નમન કર્યું અને એ દુઃખ દૂર કરવાની ઈચ્છા શું થઈ તો કે એમને નમનથી આશ્વાસન આપીને આશ્વાસનના કારણરૂપ હોવાથી જ એમણે એ નમન કર્યું છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે. યુદ્ધમાં બાળકોને માર્યા તો એમાં રાત્રિ યુદ્ધમાં સૌષુપ્તિકમાં માર્યા એવો અર્થ છે. એટલે જે બાળકો સૂતેલા હતા યુદ્ધના સમયે નાના બાળકો એ વખતે એમણે અશ્વત્થામાએ નાના બાળકોને માર્યા છે. જે અહીંયા પુરુષોત્તમ સહસ્રનું નામ 36મું આવી રહ્યું છે ભક્તવાક પરિપાલક.
36મું નામ છે કે ભક્ત કી વાણી કે પાલનહાર. જે મારી પાસે પણ હિન્દી પુસ્તક છે એટલે હું એ જ લઈ રહી છું. भक्तों की वाणी का सर्व प्रकार से पालन करने वाले परमात्मा है. स्वयं ही अश्वत्थामा के वध की आज्ञा करी थी, परंतु निरीक्ष्य कृष्णापकृतम गुरोः सुतम वाम स्वभावा कृपया ननामच ह. अर्थात अपकार करने वाले गुरुपुत्र को दया दृष्टि से देखकर सरल स्वभाव वाली द्रौपदी ने उसके पैरों को छुआ. द्रौपदी आपकी भक्त है. इस कारण प्रभु ने उसका विचार जानकर अपना जो अभिप्राय अश्वत्थामा का वध करने संबंधी प्रकट किया था उसको टालकर भक्त की वाणी का परिपालन किया, अर्थात अश्वत्थामा का वध नहीं करवाया और अपनी भक्ताधीनता दर्शाई. જે દંડવત પ્રણામ. મારા શ્લોક સંપન્ન થયા. આ ભાગી ન જતા ઉપરના શ્લોકમાં જે આવ્યું ને કે દેહને બાનુને ઠીકણે કીધું છે એ કેવી રીતે સરખાયું મને ન ખબર પડી. શું પ્રશ્ન નથી સંભળાયો મને. ઉપરના શ્લોકમાં આવ્યું ને કે દેહને બાનુને ઠેકાણે તે ત્યાં મુકાયેલો છે એ કેવી રીતે એ નહીં સમજાણું. કયા શ્લોકમાં? બીજી લાઈનમાં આવે છે ને 41મા શ્લોકમાં 4:1. હા, પુરુષોત્તમજીએ ટિપ્પણીમાં લખ્યું છે ને. હા 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 એટલે કમ્પેર કર્યું છે. જે બાણ હોવું જોઈએ એના બદલે દેહ છે એમ. એટલે એને મરેલો હોવો જોઈએ એના બદલે દેહ તો જીવતો છે, ખાલી એનું માથું જ લઈને એટલે પ્રતિજ્ઞા શું હતી કે એનું મરેલાનું માથું લઈને આવવાનું હતું, પણ એને જીવતો રાખ્યો છે. હવે એને નિવેદન કર્યો છે કે પાંચાલી જે આજ્ઞા કરશે એ પ્રમાણે કરશે, પણ દેહને બાણના ઠેકાણે છે એટલે ધેટ મીન્સ કે એટલે એનું જે સમજાવતો બરાબર નથી આવડતું મને. એટલે પ્રતિજ્ઞા એમ કરી હતી કે બાણની અંદર માથું પરોવીને અને કાપીને અને પરોવીને હું લઈને આવીશ એમ. તો હવે અત્યારે તો એ સ્થિતિમાં તો લાવી નથી રહ્યા. તો એમ સમજવાનું કે જે શરીર છે થડ એ બાણના સ્થાને છે, માથું તો એના ઉપર છે જ, અને બાંધેલો છે શત્રુ એટલે મૃત સમાન છે. જે બીજા જે 42 શ્લોકમાં જે આવે છે ને જે કે એમને નમન જે કર્યું એના ઉપર જે આવે છે કે આવો દુઃખની વાત છે કે બ્રાહ્મણપણું આવા અશ્વત્થામામાં પડ્યું અને એવી કૃપાથી નમન કર્યું, તેનું પણ દુઃખ દૂર કરવાની ઈચ્છા તે કૃપા. આ દુઃખ દૂર કરવાની ઈચ્છા બ્રાહ્મણપણું તો એમનું પડી ગયું એ દુઃખની વાત છે. તો તે એનું દુઃખ કેમ દૂર કરે? એટલે છોડ્યા પછી એનું દુઃખ કેમ? બ્રાહ્મણપણું તો પડી જ ગયું ને. હા, જે એમાં મને એવું સમજાય છે કે બ્રાહ્મણપણાની તો હાનિ થઈ છે એમાં નહીં, પણ અત્યારે જે અશ્વત્થામાને બાંધીને લાવ્યા છે ને તો એ જોઈને જે વામ સ્વભાવ વાળા દ્રૌપદી છે ને એમને એ એમનાથી જોઈ ના શક્યું, એમનું દુઃખ એમનાથી સહન ના થયું, એ દુઃખ દૂર કરવાની વાત છે કે એમને છોડી દો એમ. આગળના શ્લોકમાં પણ હજુ આવશે એ વિશે, તો એની વાત અહીંયા કરી રહ્યા છે. પ્રણામ છે. પ્રણામ. બે વાત થઈ કે મનોહર સ્વભાવ વાળી ભક્ત છે એટલે મનોહર સ્વભાવ વાળી છે, અને સંહારિકા શક્તિ પણ છે. તો સંહારિકા શક્તિ છે એટલે અધર્મનો નાશ કરવા વાળી છે. તો એના બે સ્વભાવ દેખાય છે. તો બરોબર છે કે અધર્મનો નાશ કરવા વાળી સંહારિકા શક્તિ છે, અને ભક્ત છે તેથી મનોહર સ્વભાવ વાળી છે. એ રીતે લેવાશે. પ્રણામ સરદો. આ તો વામ સ્વભાવા કૃપયા નનામહ. વામ સ્વભાવ વાળી દ્રૌપદીએ એમને કૃપાથી નમન કર્યું. અહીંયા જે નમન કર્યું છે એના માટે વામ સ્વભાવા એમ કહ્યું છે. નહીં તો આ પરિસ્થિતિમાં કઈ નમન કરવાનું ઔચિત્ય જણાતું નથી, પણ તેમ છતાં પણ કર્યું એટલા માટે કે વામ સ્વભાવ વાળી છે. તો જે એના બે પાસા નથી દેખાતા સરદાર, ને એવું લાગ્યું કે આ મનોહર સ્વભાવ વાળી પણ છે, સંહારિકા શક્તિ પણ છે અંદર.
એટલે એ સ્પષ્ટ નથી થતું. પ્રણામ. અહીંયા સંહારિકાનું કોઈ ઔચિત્ય નથી. અહીંયા ક્યાં પ્રકટ થયું છે? અહીંયા તો એનાથી વિપરીત થયું છે. અહીંયાથી તો વિપરીત થયું છે. જી જી ભાગવતાર્થમાં એ જ વાત આવી હતી ને. શું વિપરીત થયું? અશ્વત્થામાને છોડી દેવા માટે કહ્યું તો એ તો સંહારિકા શક્તિથી વિપરીત કામ થયું ને. ઉલટાનું અસુરો છે સહયોગી થઈ, એ તો આગળ આવી ગયો. હા તો ભાઈ મનોહર સ્વભાવ વાળી થઈ ને વાળી પાછી એમ. તો અહીંયા ખાલી મનોહર સ્વભાવનો જ પ્રસંગ છે. જી ભલે. સંહારિકાનો પ્રસંગ આવી રહ્યો. જી જી હા સર.